આજે ગરડા પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃતમ પઠન કર્યું. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ રસિક ભક્ત વિશે સમજાવે છે. રસિક ભક્ત વિશે સમજીએ એ પહેલા રસિક ભક્તિ એટલે શું, રસિક ભક્ત એટલે શું, રસિક કીર્તન એટલે શું અને રસ એટલે શું, એ બધું સમજવું જરૂરી થઈ જાય. આપણું માનવ જીવન નવરસમય છે. હાસ્યરસ, કરુણ રસ, શાંત રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, અદ્ભુત રસ, બીભત્સ રસ અને શૃંગાર રસ. નવરસમય જીવન છે. દરેક રસનો પોતપોતાનો ભાવ છે. અત્યારે તમે બિલકુલ શાંત ચિત્તે જે શ્રવણ કરો છો એ શાંત રસ છે અને શાંત રસ માણીએ છીએ. પરંતુ અહીંથી હું એક રમૂજી વાત કરું અને તમે બધા ખખડી પડો, એ હાસ્યરસ થયો. અને રમૂજી વાતને બદલે અહીંથી કોઈ વક્તા રામ વનવાસ, ભરત મિલાપ, સીતા ત્યાગ કે સીતાનો કલ્પાંત વર્ણવે તો સૌ શ્રોતાઓના આંખમાંથી આંસુઓની ધારા વહે અને કરુણતાનો ભાવ, દુઃખનો ભાવ છલકાઈ જાય. એ કરુણ રસ છે. ડોંગરેજી મહારાજ જેવા ગોપી કથા કહેતા હોય, ગોપીઓનો વિલાપ વર્ણવતા હોય, હજારો લોકો વિરહમાં ડૂબી જતા હોય, એવું કરુણ રસનું સામ્રાજ્ય છે. એક જણો રોજ ડોંગરેજી મહારાજની કથા બેઠેલી એટલે કથા સાંભળવા જાય, અને હું પણ ગયેલો છું અને મેં જોયું છે કે એવી કથા આવે ત્યારે બધા જ લોકો રડતા હોય છે. એટલે આણે એના મિત્રને બહુ આગ્રહ કર્યો કે તું કથા સાંભળવા આવ, શું કરુણ રસ વહે છે, કંઈ અદ્ભુત છે. પેલો આવ્યો, પરંતુ કથામાં તો જ્યારે જે પ્રસંગ હોય ત્યારે કરુણ રસ આવે, પણ કપિલ ભગવાનના અવતરણ અને એમના સાંખ્યનો ઉપદેશ થતો હોય તો ત્યાં શાંત રસ હોય પણ કરુણ રસ ન આવે. એટલે પેલો બેઠો બેઠો ખૂબ બેઠો પણ કંઈ કરુણ રસ જામ્યો નહીં. એ તો એના જ માટે આવ્યો હતો. એટલે ઊભો થઈને ચાલતો થઈ. રસ્તામાં આવતા આવતા વિચાર થયો કે અહીંયા સુધી આવ્યો છું, વિદ્યાપીઠના ગ્રાઉન્ડ સુધી, તો રસ્તામાં હજામત કરાવતો જાઉં. તો એક વાળંદની દુકાનમાં બેઠો. વર્ષો પહેલાંની વાત. જૂનવાણી અસ્ત્રા રબરની પટ્ટી ઉપર ચટર કરીને દાઢી બનાવે. એ અસ્ત્રો સાબુ કે પાણી લગાડ્યું ન લગાડ્યું મૂક્યો અને પેલાની આંખમાંથી ધાર થઈ પાણીની. એટલે કે એલ્યા કે તારા અસ્ત્રામાં કરુણ રસ બહુ છે. આ તમે હસી ગયા એ પાછો હાસ્યરસ થયો. આ ફરી એશિયા એ ડબલ થયો, આ વધ્યો.
પરંતુ હવે અહીંયા શાંત ચિત્તે તમે શ્રવણ કરો છો ને એમાં આજુબાજુ ઢોલ નગારા ત્રાસા વાગવા માંડે, અવાજ સાંભળવા દે નહીં આપણને કથા, તો તરત જ ચહેરો તરડાવા માંડે. એટલે ભાઈ આ કોણ છે, મૂર્ખવેડા કરે છે, બંધ કરાવો ને. છતાંય બંધ ન થાય તો પછી 2-5 જણા જાય અને એની સાથે વાતચીત થાય, પણ ક્રોધ ચડી જાય. એ ક્રોધનો જે ભાવ આવ્યો એ રૌદ્ર રસ થયો, ચહેરો બદલાઈ જાય, લાલ ત્રાંબિયા જેવો થઈ જાય. આ રૌદ્ર રસ છે. પરંતુ પેલા મનાવા છતાં માને જ નહીં, અને પછી ખ્યાલ આવે કે આ તો આપણા વિરોધી લોકો છે, કથામાં વિક્ષેપ માટે આવ્યા છે. તો પછી આમાંથી એવા 2-5 જણા હોય કે મારા વાલીડાઓને હવે ચખાડો. એ ન હોય ત્યાંથી ભાઠા ગોતી આવે અને ધબધબાટી બોલાવે, અને જે મારામારી બોલે એ વીર રસ કહેવાય. અને આ બહબહાટી બોલે, કંઈ બધામાં શૂરવીરતા ન હોય ને, એ બહબહાટી બોલે એટલે અમુક ભયના માર્યા વંડી ઠેકીને વૈયા જાય, એ ભયાનક રસ કહેવાય. અને અહીંયા પછી એકલો કે 2 જણા થઈને 100-150નું ટોળું હોય એને ભગાડે અને બધા વિરોધીઓ ભાગી જાય, અને પછી પેલા લોકો દરવાજેથી ધીમેકથી આવે ભાગી ગયેલા, અને પેલાને કે વાહ વાહ કેવું પડે હો, અદ્ભુત. એ અદ્ભુત રસ છે. જાદુગર જોવા ગયા હોય અને રૂમાલ ન હોય ત્યાંથી કાઢે ને એમાંથી કબૂતર બનાવે, એમાંથી સસલું બનાવે, માણસને કાપી નાખે, વળી જોડી દે, અને મુખમાંથી હૃદયમાંથી જે વન્ડરફુલના જે ભાવ સરી પડે એ અદ્ભુત રસ છે. પણ પેલા લોકોને માર્યા અને કાઢ્યા જે ભાગી ગયા, એ રસ્તામાં જાતા જાતા તમને જે ગાળો દેતા જાય ને એ બીભત્સ રસ છે. એ નિરાશામાંથી પ્રગટે છે, હતાશામાંથી પ્રગટે છે. ઘૃણા, જુગુપ્સા, અપશબ્દો એ બીભત્સ રસ છે. અને છેલ્લે બચ્યો તે શૃંગાર રસ છે. સ્ત્રી પુરુષના અરસપરસના સૌંદર્યના આકર્ષણથી પ્રગટ થતો જે પ્રણયનો કામનો ભાવ એ શૃંગાર રસ છે. જેમ આપણા જીવનમાં નવે નવ રસ પ્રસંગોપાત આવ્યા કરે, એમ ભગવાન અવતાર ધારણ કરીને આવે ત્યારે પણ એ નવે રસ ધારણ કરે છે, કારણ કે મનુષ્ય દેહ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ હોય તો ઋષિઓ સાથે, વ્યાસજી સાથે, ભીષ્મદાદા સાથે જ્ઞાન ચર્ચા કરતા હોય ત્યારે શાંત રસ વહેતો હોય, અને ગોપ બાળકો સાથે ક્રીડા કરતા હોય ત્યારે હાસ્ય રસ વહેતો હોય. અને એ જ ભગવાન સુદામાની કરુણ દશા જોઈને જે રડી પડે, દેખી સુદામા કી દીન દશા કરુણા કરકે કરુણાનિધિ રોયે, એ કરુણ રસ છે. ભગવાન પણ આંખમાંથી આંસુઓ સારે છે. પરંતુ મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુનને વિશ્વરૂપ બતાવે અને જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એ રૌદ્ર રસ છે. અને ભીષ્મ દાદા અર્જુનને હંફાવા માંડે, પાંડવ સેનાને કચરઘાણ વાળવા માંડે, અને અર્જુન બચશે નહીં એવું લાગે ત્યારે પ્રતિજ્ઞા હોવા છતાં પણ તોડીને શ્રી કૃષ્ણ રથનું પૈડું લઈને ભીષ્મ દાદાને મારવા માટે ચક્કર ચક્કર ફેરવતા દોડી જાય. એ વીર રસ પ્રગટ થયો. એ જ શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે મા એમને માટી ખાધી હોવાથી ઠપકો આપે, લાકડી ઉગામે, અને કૃષ્ણ જે થરથર કાંપે, ધ્રુજે, ડરે, એ ભયાનક રસ છે. અને એ જ બાલકૃષ્ણ વ્રજવાસીઓની રક્ષા કરવા માટે ગોવર્ધન ધારણ કરે, એ અદ્ભુત કાર્ય, અદ્ભુત રસ છે. અને એ જ શ્રી કૃષ્ણ ગોકુળની બહાર ઊભા રહે અને પેલી ગોપી મથુરામાં ગોરસ વેચવા નીકળે
અને મંડળી સાથે છુપાયેલો કનૈયો બૂમ પાડે, એ ક્યાં જાય છે, ઊભી રે. અને ગોપી જુએ અને કૃષ્ણને કહેવે, તું કોણ છે મને ઊભી રહેવા વાળું કહેનારો? ગાયોનો ચારનારો જ તો. હવે રે રે છાની માની મરી, મને ગાયોનો ચારનારો કહે છો? હું ગાયોનો ચારનાર છું? તે ગાયોનો ચારનાર નથી તે કે કોણ છો તું? અરે તારો ધણી છું. હવે નફટ થામાં, આવું ના બોલાય. હું નફટ? એ તું નફટ, તારી માં નફટ, તારો બાપ નફટ. તને કંસનું બહુ જોર છે, જા કંસને તેડીને આવજે, બેયને પાંસરા કરીશ. એલા બાળકો દોડો, આ ગોરસ વેચી મારશે ને આપણું દાણ જકાત નહીં આપે. મારો એની મોટુકીને ફોડો. અને ગોપ બાળકો દોડે, લાકડીઓ મારે, ગોરસની માટલી તૂટે, રસ બતર થઈ જાય અને ચૂંદડીઓને ખેંચીને લીરા કરી નાખે. અને ગોપી બોલે, લાલ ચુનરિયા ફારી ફારી રે મોરી, લાલ ચુનરિયા ફારી, ગિરધારી ગારી મુખ બોલ કે, લાલ ચુનરિયા ફારી ફારી રે મોરી, લાલ ચુનરિયા ફારી. આ બીભત્સ રસ થયો. અને શૃંગાર રસ તો ગોપીઓ સાથે જે રાસલીલા છે, વિહાર છે, રાધિકાની સાથે જે પ્રણય ચેષ્ટા છે, એ શ્રી કૃષ્ણનો શૃંગાર રસ છે. સ્વયં શૃંગારનો તો એ અવતાર છે. તો આ નવે રસ ભગવાનમાં પણ છે. આ નવ રસમાં શૃંગાર રસને રસરાજ કહ્યો છે, બધા રસનો રાજા. શા માટે? સમજવા જેવું છે. બીજા જે 8 રસ છે એને એકબીજા સાથે વિરોધ છે. એક હોય તો બીજો ન હોય. શાંત રસ હોય તો રૌદ્ર રસ ન હોય. ખીજાયા હો અને શાંત હો બને નહીં. હાસ્ય રસને કરુણ રસને ન બને. વીર રસને ને ભયાનક રસને ન બને. વીર હોય ને પાછો ડરતો હોય, બે રસ બને નહીં. દરેક દરેકને અણબનાવ છે, કોઈ કોઈને સમાવી શકતા નથી. પણ શૃંગાર રસ એવો છે કે બીજા 8 રસને સમાવી જાય છે. એકની સાથે બધા 8 પોસાય ખરા, અને છતાં શૃંગારને આંચ આવે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે બેઠા હોય તો શૃંગાર રસની મોજ છે, પરંતુ અરસપરસ ખડખડાટ હસે પણ છે. તો ઉલટાનો શૃંગાર રસને બીજો રસ પુષ્ટ કરે છે પણ તોડતો નથી. બે પ્રેમી મળ્યા હોય તેમાં હાસ્યરસ શૃંગાર રસને વિક્ષેપ નથી કરતો, ભયાનક પણ વિક્ષેપ નથી કરતો. ગોપીને બીક લાગે અને કૃષ્ણને વળગી જાય ડરની મારી, તો ગોપીને ભયાનક રસ પ્રગટ થયો છે, પરંતુ એ રસ એના પોતાના પણ શૃંગારના ઉપભોગોમાં પુષ્ટ કરે છે. અને એવી રીતે વળગે તો કૃષ્ણ એને હડસે લે. થોડા રૌદ્ર થાય તો ખીજમાં પણ શૃંગાર પુષ્ટ થાય. થોડી બોલાચાલી થાય તો બીભત્સમાં પણ શૃંગાર રસ વધારે પુષ્ટ થાય છે. આજે તો ઘણા એમ કહે છે ને, સંશોધન એવું થયું છે કે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં 1 મહિનાની અંદર 2 થી 3 હળવા ઝઘડા થાય તો એ સુખી દાંપત્યનું ચિહ્ન ગણવું. હળવા ઝઘડા, એમ હળવા, બહુ ભારે માયલા નહીં. તો શૃંગાર રસને બીજા રસ કોઈ તોડતા નથી. ઉલટાનો શૃંગાર રસ પુષ્ટ થાય છે, વધુ ખીલી ઉઠે છે. બીજી વાત કે બીજા રસને પ્રગટ કરવા હોય તો થાય અથવા ન પણ થાય. તમને હસાવવા હોય તો વાર લાગી જાય, ન પણ હશે. હાસ્યરસ ન પણ આવે. ઘણા ગલગલિયા કરી કરીને થાકી જાઓ તો કે તમે તમારે ઢૈડા કરો, આપણને કાંઈ નહીં થાય. અને અમુક હોય તો એ જલ્દી હસી પડે. તો કોઈ શૂરવીર હોય એને વીર રસ પ્રગટ કરવો વાંધો નથી, પણ ફોશી હોય એને મરી જાવ તો જિંદગીભરમાં એ વીર રસ પ્રગટ ન થાય.
પરંતુ શૃંગાર રસ પ્રણય ભાવ દેહધારી માત્રમાં પડ્યો છે અને સહજતામાં એ ઉત્તેજિત થાય છે. એટલે શૃંગાર રસ અત્યંત આકૃષ્ટ છે. અને છેલ્લી વાત કે શૃંગાર રસ દ્વૈતમાંથી અદ્વૈત સર્જે છે, બે જણાને એક કરે છે. બીજા બધા રસ છે એ બે જણાને તોડે ખરા. ક્રોધ આવે ત્યારે યજ્ઞ ન થાય. વીર રસમાં તો શરીરના ટુકડા કરી નાખે છે. બધા બીજા રસ દ્વૈત સર્જે, પણ શૃંગાર રસ અદ્વૈત સર્જે. સ્ત્રી પુરુષના મિલનમાં ઐક્ય છે. રાધા અને કૃષ્ણના મિલનમાં શૃંગારમાં અદ્વૈત છે, તો એ અદ્વૈત સર્જે છે. એટલા માટે આટલા બધા કારણોસર શૃંગાર રસ દેહધારી માત્રને મીઠો લાગે છે અને એ રસરાજ છે. હવે શૃંગાર રસ બે પ્રકારના છે, એક લૌકિક, બીજો અલૌકિક. સંસારી મનુષ્યો પ્રત્યે જે શૃંગાર રસ છે તે લૌકિક છે. સાંસારિક સ્ત્રી પુરુષ એકબીજાનું આકર્ષણ, પ્રણય, રતિ ક્રીડા, ચેષ્ટા, એ જે ભાવ છે એ લૌકિક છે. અને એવી રીતે અદ્વૈત સર્જાતું હોવા છતાં, એક્ય સર્જાતું હોવા છતાં, ચરમ સીમાએ પહોંચવા છતાં એ શૃંગાર રસ કલ્યાણકારી નથી, જીવને નિર્દોષ કરતું નથી, ગુણાતીત દશાને પમાડતો નથી, જન્મ મરણને ટાળતો નથી, બ્રાહ્મી દશામાં મૂકતો નથી. ભલે ગમે તેટલું સરસ રીતે દાંપત્ય હોય તો પણ. શ્રીજી મહારાજે કહ્યું છે કે સંસારમાં ઘણી સ્ત્રીઓ પોતાના પતિને પ્રેમ કરે છે, પણ એનાથી કોઈ ગુણાતીત દશાને પામતા નથી. ગાંધીજીએ કસ્તુરબાને બા કહીને વ્યવહાર રાખ્યો, છતાં ગાંધીજી લખે છે કે આજે 70 વર્ષે હું નિર્દોષ થયો નથી, એ કબૂલ કરું છું. તો સંસારમાં ગમે તે રીતે વર્તવા છતાં એ શૃંગારનું અદ્વૈત એને નિર્દોષ કરતું નથી, જન્મ મરણ એટલે કે માયાની નિવૃત્તિ કરતો નથી. એ જ શૃંગાર રસ ભગવાનની સાથે જોડાય, જેવી રીતે ગોપીઓને કૃષ્ણ સાથે જોડાય, જાર ભાવે જોડાયો, પરંતુ એ ગોપીઓ ગુણાતીત દશાને પામી ગઈ, એટલે એ અલૌકિક છે. કામ ભાવ તો ટળી ગયા જ, પરંતુ સંસાર માત્ર ટળી ગયો, દેહ દશા માત્ર ટળી ગઈ. આ અલૌકિક શૃંગાર રસની એક વિશિષ્ટતા છે, અનુપમતા છે. ગોપીઓની કથામાં કદાચ કોઈને વિશ્વાસ ન આવે, પરંતુ રામકૃષ્ણ પરમહંસ હતા, એ એમના પત્નીને માં જેવો જ વ્યવહાર હતો, માં શારદા કહેવાતા, પરંતુ એનાથી એને નિર્ગુણ દશા નહોતી, પરંતુ એની જે ભગવત ઉપાસના હતી એનાથી પરમહંસ બ્રાહ્મી દશામાં વર્તતા હતા. અને જ્યારે રાણી રાસમણીએ રામકૃષ્ણ પરમહંસની પરીક્ષા લેવા માટે નગ્ન અવસ્થામાં એક વૈશ્યાને એના શયનખંડમાં બેસાડી અને રામકૃષ્ણ પરમહંસ માતાજીનું દર્શન કરીને શયનખંડમાં પ્રવેશ્યા, અને એમણે જ્યારે આ નગ્ન દશામાં આ રીતે જોયું તો રામકૃષ્ણ પરમહંસને મહિલા દેખાઈ નથી. એ કાલ સવારની ઇતિહાસની કથા છે. રામકૃષ્ણ પરમહંસ નાચવા માંડ્યા છે. ઓહો, ધન્ય થયો, ધન્ય થયો, ધન્ય થયો, આજે મારી માતાએ મને નિર્ગુણ જાણ્યો એટલે નિર્ગુણ દશામાં દર્શન આપ્યું છે, એમ કહીને સાષ્ટાંગ દંડવત કરી અને પ્રણામ કરવા માંડ્યા અને પેલી મહિલાના પગ પકડ્યા અને પેલીએ પરમહંસજીના ચરણમાં માથું મૂકી દીધું. આ જે દશા છે એ ભગવત અનુસંધાન વગર પ્રાપ્ત થતું નથી. તો શૃંગાર રસ ભગવાનમાં જોડાય. હવે તો ખ્યાલ આવ્યો હશે કે શૃંગાર રસ એટલે
પતિ પત્નીનો ભાવ, પ્રિયતમા પ્રિયતમનો ભાવ, પ્રેયસીનો ભાવ, પોતાને પ્રિયતમા સમજીને ભગવાનને પ્રિયતમ રૂપે ધારી અને જે ભક્તિ કરવી એનું નામ શૃંગાર ભક્તિ છે, એનું નામ રસિક ભક્તિ છે, એનું નામ મધુર ભક્તિ છે, એનું નામ ગોપી ભાવ છે, એનું નામ કાંત ભક્તિ છે, એનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પોતાને ભગવાનની પ્રેયસી માને, પ્રિયતમા માને. અને આ પ્રબળ ભાવ છે. જો દુનિયાના લોકોના નરનારીના પ્રેમમાં પડાતું હોય એ જ રીતે જો ભગવાનના પ્રેમમાં પડી જવાય તો ભવસાગર તરવો જરાય કઠણ નથી, સહેલો છે. જો કે પ્રેમમાં પડવું એ દુનિયા માટે બોલવું સારું છે, કારણ કે એમાં પ્રેમમાં પડવું એટલે પડવું પતન જ છે. ભગવાનમાં પ્રેમમાં પડવું એટલે પ્રેમમાં ઉત્થાન થવો, એમાં પ્રેમમાં ડૂબવું કહેવાય. પરંતુ એ પતિ પત્નીના એટલે પ્રેયસી પ્રિયતમાના જે ભાવ છે એ ભાવે જે ભગવાનને ભજવા એ રસિક ભક્તિ છે, કે જે રસિક ભક્તિનો અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો છે. અને એ જે રસિક ભક્તિ છે, મધુર ભક્તિ છે, ગોપી ભક્તિ છે, પ્રેયસી ભાવ છે, એ સંબંધી જે વર્ણન કરવું, ગાન કરવું એ રસિક કીર્તન છે. અને એવી રીતે ઉપાસના કરનારો ભક્ત તે રસિક ભક્ત છે. તો આ થઈ રસિક ભક્તિની વાત, ભક્તની વાત. એવું વર્ણન શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં 29મા અધ્યાયથી શરૂ થાય છે અને 33 સુધી રાસ પંચાધ્યાયીમાં ભાગવતની અંદર પ્રચુર માત્રામાં શૃંગાર રસ, રસિક ભક્તિનું વર્ણન છે. જયદેવ, ભક્ત કવિ જયદેવે ગીત ગોવિંદ લખ્યું છે, રચ્યું છે કાવ્યાત્મક સંસ્કૃતમાં. એમાં તો અત્યંત પ્રચુર માત્રામાં શૃંગાર રસ છે અને રસિક ભક્તિ કે રસિક વર્ણન છે. તો ઘણાએ ભગવાનને પોતાનો પ્રિયતમ માનીને ભજ્યા છે, એ સાચું. મીરાબાઈએ કૃષ્ણને પોતાનો પતિ જ માન્યો. પરણીને સાસરે આવ્યા, પતિનું અવસાન થયું અને દિયર હતા એ ગાદી ઉપર આવ્યા અને પછી ત્રાસ શરૂ થયો. એક તો ત્રાસ અને બીજું પતિનું અવસાન. મીરાના માટે બીજો કોઈ આધાર નહોતો અને મીરાના માટે કૃષ્ણને પતિ રૂપે સ્વીકારી લેવો બિલકુલ સરળ હતો. અને આમે સ્ત્રીને માટે પુરુષને પ્રેમ કરવો એ એનું સાહજિક બંધારણ છે. અને આવી અવસ્થામાં ભગવાનમાં પ્રિયતમનો ભાવ આવી જવો એ બિલકુલ સરળ છે. સ્ત્રીઓને માટે તો સરળ છે જ. એમાં મીરાને માટે આ તમામ પરિસ્થિતિઓ એને વધુ ને વધુ એ ભાવમાં લઈ ગયા. અને મીરા ગાતી, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ, જાકે શિર મોરા મુગટ મેરો પતિ સોઈ, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. હવે એની જે ઝંખના છે એ સતત પોતાના પ્રિયતમ કૃષ્ણને ઝંખે છે. જેમ પતિવ્રતા નારી પોતાના પરદેશ ગયેલા પ્રિયતમને ઝંખ્યા કરે અને એના જ ભાવમાં ડૂબી જાય, એવી રીતે મીરા તલસે છે. શૃંગાર રસનું એક એ મોટું પાસું છે કે સામે ક્રિયા ન હોવા છતાં એ ક્રિયામાં ડૂબાડી તદાકાર કરી દેવું એ શૃંગાર રસનું પ્રધાન લક્ષણ છે. એ બીજા રસ નિષ્પત નથી કરી શકતા. અને મીરા ઝંખે છે. જ્યાં જોયે ત્યાં એને શ્યામ દેખાય છે, પણ ક્યાંય દર્શન આપતો નથી, પ્રગટ થઈને આવતો નથી.
સાંજ પડી હોય, અટારીમાં મીરા ઊભી હોય અને ઝંખતી હોય કે હમણાં આવશે, અને મીરા બોલે, શામ ભઈ મોરે શ્યામ ન આય. શામ એટલે સાંજ, શ્યામ એટલે કૃષ્ણ પ્રિયતમ. શ્યામ ભઈ મોરે શ્યામ ન આયે, શ્યામ બિના ક્યું શ્યામ સુહાઈ. ધીરે ધીરે અંધારું ઢળી જાય એટલે મીરા જ્યાં ગિરધરની મૂર્તિ છે ત્યાં જઈને ઢળી પડે અને કૃષ્ણની સામે જોઈને પુકારે. એને તો પ્રગટ મળવું છે. પતિવ્રતા નારીને પોતાના પતિના ફોટાને કેટલોક પ્રેમ કરે. સદેહે જે મળે એ જ પતિવ્રતા નારીને સુખ હોય છે. એટલે મીરા એની સામું જોઈ જોઈ ને પુકારતી જાય, તોરી પ્રીત તોડું મેં કૃષ્ણા, કોન સંગ જોડું. તુમ ભયે મોતી પ્રભુ મેં ભઈ ધાગા, તુમ ભયે સોના તો મેં ભઈ સુહાગા. मीरा के प्रभु ब्रज के बासी, तुम मेरे ठाकुर मैं तेरी दासी. तोरी प्रीत तोड़ूं पिया, मैं कौन संग जोड़ूं. तुम्हारे कारण सब सुख छोड़ा, अब मोहे क्यों तरसावे. मीरा जन्म जन्म की दासी, अंग से अंग लगाओ. हे कृष्ण, हेरी मैं तो प्रेम दीवानी, दर्द न जाने को. शूली ऊपर सेज हमारी, किस विध सोवण हो. गगन मंडल में सेज पिया की, किस विध मिलना हो. हेरी मैं तो प्रेम दीवानी, मेरो दर्द न जाने कोई. लकड़ी जल कोयला भई, अने कोयला जल के भई राख. मैं अभागन ऐसे जली, कि न कोयला भई ना राख. हेरी मैं तो प्रेम दीवानी, मेरो दर्द न जाने को. आ प्रियतमનો તલસાટ, આ છે મધુર ભાવ, જેને શ્યામ 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 થાય છે. એને મળવું છે, એનો તલસાટ. એક વાત સાચી કે મીરાને સરળ છે, પરંતુ આ જે ભક્તિ છે, મધુર ભક્તિ, રસિક ભક્તિ, એ શરીરની ભૂમિકાથી નથી થતી, એ હૃદયની ભૂમિકાથી થાય છે. એટલે જે રીતે સ્ત્રી કે મીરા કૃષ્ણને પ્રિયતમ રૂપે ઉપાસી શકે, એ જ રીતે પુરુષ પણ ભગવાનને પ્રિયતમ માનીને ઉપાસના કરે. પરંતુ એ જ્યારે એનું તમામ અહમ ઓગળી અને સંસાર ભાવ ખરી જાય, ત્યારે એને ગોપી ભાવ પ્રગટે. અને એ ગોપી ભાવમાં પછી એ પ્રિયતમને પુકાર્યા કરે. ઘણાએ એ રીતે ગોપી ભાવ પ્રગટ કર્યો છે. નરસિંહ મહેતા છે, દાસી જીવણ છે, એ પુરુષો છે, પરંતુ એ કૃષ્ણને પ્રિયતમ રૂપે ભજે છે, પોતાની એની સખી માને છે. અને નરસિંહ મહેતાએ ખૂબ એ રીતે પોતાના ભાવ એના પોતાના કાવ્યોમાં વર્ણવ્યા છે. એનો તલસાટ પણ એ રીતે એમણે પ્રગટ કર્યો છે કે વાલાજી મારા હમણાં તેડાવી સાયબા, સગરે શીસમનો ઢોલિયો, માહી હીરની પાટી. સગરે શીશમનો
ઢોલિયો માહી હીરની પાટી, હું ને મારો પિયુજી પોઢિયા, ઓઢી પામરી આછી, હે જીવાલા મારા હમણાં તેડાવી સાયબા. આ નરસિંહની ગોપી ભક્તિ છે. એ પોતાના પ્રિયતમની સાથે સૂતા છે એવા ભાવમાં એ ડૂબી જાય છે. અને એ જ રીતે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, એનો સખી ભાવ છે, ગોપી ભાવ છે, પુરુષ દશા ઓગળી ગઈ છે. અને એ ચરમોચ્ચ ઉત્કૃષ્ટ દશાએ પહોંચેલા એ પ્રેમ સખી છે. પોતે તો પોતાને સખી માને જ છે, પરંતુ સહજાનંદ સ્વામી પણ એને પોતાની સખી માને છે. એનો એવો મધુર ભક્તિભાવ છે. અને તમે જાણો છો, મારે એનો ખાલી એક થોડોક ઉલ્લેખ જ કરવો છે. આ બધી સાહિત્યની થોડી મજા પણ છે. શૃંગાર ભક્તિ, રસિક ભક્તિ, મધુર ભક્તિ, પ્રિયતમા પ્રેયસીના ભાવમાં રીસામણા, મનામણા, માન, આ તે બધા ભાવ પ્રગટ થતા હોય છે. એને એકાંતમાં મળવું હોય, એને એકાંતમાં વાત કરવી હોય, એ જે આપણે રીતે ભજીએ છીએ ભાવથી ભાવ ભિન્ન છે. આ બધા જે પ્રેયસીના ભાવ છે એ જાહેરમાં નથી હોતા. એને શ્રીજી મહારાજની સાથે એવો પ્રિયતમાનો, પ્રેયસીનો ભાવ છે, તો એને મળવું છે. પણ આમાં એક વસ્તુ એ પણ બનતી હોય છે, ઘણીવાર પ્રિયતમ પોતાની પાસે ન આવે ત્યારે બીજાના ઉપર એને આરોપ પણ આવે કે પેલો નડે છે, નહીતર તો આવે જ. જો એ ટળી જાય ને તો આ મારું જ છે. તો એવા ભાવ જે પ્રગટતા હોય છે, એમાં પ્રેમાનંદ સ્વામીને એમ લાગે છે કે મહારાજને તો મારી પાસે બહુ ગમે છે અને આવશે જ, પણ થોડી તકલીફ એ છે કે બીજી મારી શોક બેઠી છે ને, અને એ શોક એ બ્રહ્માનંદ સ્વામી છે. એ બ્રહ્માનંદ સ્વામી એને રોકી રાખે છે. પણ હવે હું એને બરાબરનું સમજાવી દઉં ને તો એ મારે ખાટલે પહોંચી જાય. હારે નંદજી ના હો લાલ, નંદજી ના હો લાલ, વાલા મારે ઘેર તમે આવજો હોજી. પહેરી પિતાંબર પ્રેમ શું વળી, રેટો રંગ સોરંગ, શોભા કોટિક કામની તમે ધરજો અંગો અંગ. હારે નંદજી ના હો લાલ, વાલા મારે ઘેર તમે આવજો હોજી. હારે મરમાળા હો માવ, મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી હોજી. ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર, પાડ પડોશ ગામના મર જાણે બધું લો શેર. મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી હોજી. મંદિરમાંથી પાંસરા વાલા આવજો માણેક ચોક, સામે ઊંચી મેળીએ વાલા રે છે મારી શોક. મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી હોજી. હવે એ શું કરશે? ઓલી તમે નીકળશો ત્યારે જોશે આવી ગોખમાં તમને રસિયા વારંવાર, કામણગારા નેણના તમે મારજો બાણ હજાર. મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી હોજી. આકળા થાજોમાં વાલમાં ઊભા રેજો એને બાર, પ્રેમ સખી કહે સાનમાં એને મનવજો તમે હાર. મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી હોજી. હારે કામણગારા હો કાન, કામણગારા હો કાન, સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. નવ છંદી છે નાથજી વળી ધૂતારી ગુણવાન, એની આંખડલીના પેચમાં તમે છેતરાશોમાં કાન. કામણગારા હો કાન, સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. આંખડી છે અણીયાળી એની રાખશોમાં તમે બીક, કમળ નેણ કોરા રાખતા એને કરજો ઠીકો ઠીક. કામણગારા હો કાન,
સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. મોહન તમને પૂછશે ક્યાં જાઓ છો સુંદર શ્યામ. એ જીવન એની આગળ તમે લેજો મારું નામ કામણગારા હો કાન. સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. હું આવીશ જોવા જાદવા મીશે ભરવા પાણી હેલ. પ્રેમ સખી સામું જોઈને તમે વાળજો રંગની રેલ કામણગારા હો. સારી પેઠે સાનમાં સમજાવજો હોજી. હારે ગુણવંતા ગોવિંદ હારે ગુણવંતા ગોવિંદ. હસતા આવો મોહન મારી શેરીએ હોજી. મોહન મોરલી વાઈને વાલા ગાયને સુંદર ગીત. આખડલીના ભાવમાં ચોરી લાવજો એનું ચિત ગુણવંતા ગોવિંદ. હસતા આવો મોહન મારી શેરીએ હોજી. અગાશીમાં આવીને હું કરીશ જીવન શાન. મારી પાડોશણને આંગણે એક ગાજો મીઠી તાન ગુણવંતા ગોવિંદ. હસતા આવો મોહન મારી શેરીએ હોજી. હળવા હળવા હેતમાં વાલા આવજો મારે બાર. થાળ ભરી સગ મોતીડે વધાવીશ વારંવાર ગુણવંતા ગોવિંદ. હસતા આવો મોહન મારી શેરીએ હોજી. સુંદર ફૂલની સેજમાં પધરાવીશ હું એકાંત. પ્રેમ સખી કહે રસિયા સર્વે પુરુષ મનની ખાત. ગુણવંતા ગોવિંદ. હસતા આવો મોહન મારી શેરીએ હોજી. આ પ્રિયતમા પ્રિયતમનો ભાવ એટલી મધુર ક્ષણો હોય છે, પણ જેના હૃદયમાં ઉગ્યો હોય તેને સહેજ પણ મહારાજ પોઢવા જાય તો પ્રેમ સખીને આખે શરીરે બળતરા થઈ જાય, કારણ કે એનો પીવું વયો જાય છે. હવે મર્યાદા છે, કેટલુંક ભેળી જાઓ એટલે પાછા વળી જાય, પોતાના આસને બેસે. રાત કોઈ રીતે કપાતી નથી, કારણ કે પ્રિયતમાના ભાવમાં હંમેશા પિયું રાતના એની પાસે હોય, એ જ એને આનંદ હોય છે. અને રાત પડે અને જુદા થઈ જાય છે. દિવસે તો લોક બધા હોય છે તો લાજ આડી આવે છે, અને રાત પડે એકાંતે મળવું હોય ત્યારે એ જુદા થઈ જાય છે. એટલે એની જે પીડા છે એને તો એકલા પ્રેમ સખી કે જે પ્રિયતમા ભાવે ભજતો હોય એ જાણે. તો પછી આસને પ્રેમ સખી એ સારંગી લઈને બેસે અને ત્યાં પોતે એનો તલસાટ વ્યક્ત કરે. એવી રીતે એક દિવસે બેઠા હશે, મહારાજ અક્ષરોડીમાં પોઢી ગયા. શ્રાવણ જેવો સમય હશે, મોરલાઓ થોડા થોડા ગહેકતા હશે, અને પ્રેમ સખી ગાવાની શરૂઆત કરે છે. રાત્રિના પ્રહરે ઈન મોરન શોર મચાયો, મોહાના પિયા ઘન બરસન આયો. ઈન મોરન શોર મચાયો, ગરજે ગગન ઘન દાદુર દમકે. ગરજે ગગન ઘન, ગરજે ગગન ઘન, શું છે? ગરજે ગગન ઘન દમ દામિની દમકે. ગરજે ગગન ઘન દામિની દમકત. બોલત દાદુર ડર ઉપજાયો, બોલત દાદુર ડર ઉપજાયો. કમલ નયન મોહે કંઠ લગાવો, કમલ નયન મોહે કંઠ લગાવો. કંપત તન મન અકુલાયો, ઈન મોરન શોર મચાયો. મોહન પિયા ઘન બરસન આયો, ઈન મોરન શોર મચાયો.
प्यारे तोरा मोरा जियरा ये करे। तुम मेरे स्वामी मैं तेरी चेरी, तुम मेरे स्वामी मैं तेरी चेरी, यही अचल मेरी टेकर प्यारे तोरा मोरा जियरा ये करे। એક પછી એક પદ ચાલ્યા. પણ ઈન મોરન શોર મચાયો એ પડછંદા અક્ષર ઓરડીમાં અથડાયા અને મહારાજની ઊંઘ ઉડાડી મૂકી. પલંગ છોડ્યો અને મહારાજ પ્રેમ સખીના આસનની સામે આવીને ઊભા રહી છે. એ તો બંધ આંખે એમનેમ તલસાટમાં ગાય છે. સવાર પડવા આવ્યું છે. પ્રેમ સખીની આંખમાં આંસુઓની ધાર અને સામે એના પ્રિયતમની પણ આંખમાં આંસુની ધાર. સવાર પડ્યું અને સારંગી નીચે મૂકી અને આંસુ લૂછ્યા અને જ્યાં જોયું ત્યાં તો સામે મહારાજને જોયા. દોડીને મહારાજના પગ પકડી લીધા. અરે મહારાજ તમે? અરે બાવરી, ઈન મોરનો શોર મચાયો ત્યારનો છે, પણ તું આંખ ખોલે તો ને. અને પ્રેમાનંદ સ્વામીના આંસુ મહારાજ લૂછે અને મહારાજના આંસુ પ્રેમાનંદ સ્વામી લૂછે. આ જે એક મધુર ભક્તિ, પ્રિયતમ પ્રિયતમાનો ભાવ, આ છે ગોપી ભક્તિ, આ છે રસિક ભક્તિ, આ છે શૃંગાર ભક્તિ, કાંત ભક્તિ. પરંતુ હવે સમજવા જેવું એ છે કે આ જે ભક્તિ છે એનું બાહ્ય કલેવર બિલકુલ સાંસારિક જેવું દેખાય છે. જે રીતે સંસારમાં સ્ત્રી પુરુષના હાવ ભાવ, સંયોગ, વિયોગ, મિલન, વિરહ, તલસાટ, ભાવભંગી, ઉદ્ગારો, એ બધા જ સ્વરૂપો સ્થૂળ દેખાય. પરંતુ એ સ્થૂળ નથી હોતા, ખાલી અભિવ્યક્તિ પૂરતા એ હોય છે. બાકી અંદરથી એ આત્માના તલથી ઝંખે છે, દેહના તલથી એ ભક્ત નથી ઝંખતો હોતો. એ ઇન્દ્રિયોના જે ભોગ છે એનાથી પર ઉઠેલા હોય છે. પરંતુ બાહ્ય સ્થૂળ જે વર્ણન છે એ બિલકુલ આ ભાવને સમજવા અને સમજાવવા માટે એ ઉદ્ગારો બિલકુલ લૌકિક હોય છે. પણ આપણને વર્ણન થાય ત્યારે બીજું દેખાય. એ શબ્દોથી અને એ ભાવથી, સંસારના ભાવથી પર હોય છે. એ તો એના આત્માના તલથી ઉઠેલા અને ત્યાંથી ગવાયેલા શબ્દો છે. મીરા એમ કહેતી હોય, હે પ્રીતમ આવ, હવે મદન કામથી કામદેવ બાણ મારે છે અને મારું આખું રોમ રોમ તપે છે, નહીતર જલીને ખાક થઈશ, તું જલ્દી આવ, જલ્દી આવ. કામ બાણ મીરા વર્ણન કરે છે કે મને મારે છે અને આખું શરીર મારું કામથી જલે છે. તો એ લૌકિક કામ છે? નરસિંહો તલસાટ કરતો હોય કે હું કામ પીડિત છું, મારો પ્રિયતમ ક્યાં ગયો, મને કોણ બુજાવે મારી તરસ, ત્યારે એ સંસારનો ભાવ નથી. અને એવા જો તલસાટ હોય સાંસારિક ભાવના, તો એ નરસિંહ કે એ મીરા ક્યારેય શુદ્ધ રહી ન શકે. એનાથી પર ગયેલા છે. એટલે આ જે પ્રેમ ભક્તિ છે એ તો પોતે જીવ્યા અને ઉદ્ગારો નીકળ્યા, એટલે એના માટે એ યોગ્ય છે. બીજાને માટે એ યોગ્ય નથી પણ સાબિત થતા. સમજો કે એક તોલો અફીણ ઘૂંટીને કોઈ પી જતો હોય અને પચાવી જાણતો હોય, પણ જેણે ચાખ્યું જ નથી અને એ જો સેજ તલના દાણા જેટલું ચાખે તો, અને એમાં એક તોલો પી જાય તો ઢબી જાય, એનો જીવ જ નીકળી જાય. એમ આ રસ જેણે ચાખ્યો નથી અને રસિક ભક્તિનો માર્ગ અપનાવે છે, કે એ માર્ગનું અનુસરણ કરે છે, તો એ જીવથી જાય છે. હવે આપણે જે કહેવાનું છે એ છે કે રસિક માર્ગ છે, ઉત્તમ ઉત્કૃષ્ટ છે, રસરાજ ભક્તિ છે. પરંતુ એણે જેને પ્રેમ રસ પચાવ્યો છે અને સ્વયં જે જીવો છે એના માટે છે. પણ એનો માર્ગ, પોતાનો માર્ગ કલ્પી અને જો ચાલવા જાય તો ખલાસ થઈ જાય. કારણ કે એનું ચિત્ત વિષયોથી ભરપૂર છે. એટલે ઘેરાયેલા વિષયોવાળા ચિત્તથી એમાં જતા ઉલટાનો એ વિષયોમાં પટકાઈ પડે છે. એટલે નરસિંહ મહેતાએ સાફ સાફ શબ્દોમાં કીધું છે,
મારું કહ્યું કરશો તો સુખે વૈકુંઠ જશો, મારું કહ્યું કરશો તો સુખે વૈકુંઠ જશો, પણ મારું ગાયું ગાશો તો ગોદા બહુ ખાશો. પ્રેમાનંદ સ્વામીએ પોતે પણ કહ્યું કે પ્રેમ સખી રસિક કી બતિયા વિષયી કો સોમલ ગોરી રે. વિષયી જીવ છે એના માટે તો આ સોમલ એટલે ઝેરની ગોરી એટલે ગોળી છે, પણ આ રસિકની વાતો છે એ તો જેણે એ પ્રેમ ચાખ્યો છે એના માટે છે, બીજાને માટે નથી. બીજો જો એનો ભોગ કરવા જાય તો પતન થાય. એટલે શ્રીજી મહારાજ એટલા માટે કહે છે ગરડા મધ્યના 3જા વચનામૃતમાં કે રસિક માર્ગે કરીને ભક્તિનું પ્રવર્તન છે ખરું, પરંતુ જ્યારે કૃષ્ણની સાથે ગોપીઓના, રાધિકાજીના, લક્ષ્મીજીના, સખીઓના જ્યારે અંગ વર્ણન, હાવભાવ, ચેષ્ટા એનું વર્ણન થતું હોય ત્યારે જેનું ચિત્ત વિકારી છે એ જરૂર એમાં પતન પામે છે, પરંતુ ભક્તિને પ્રાપ્ત થતો નથી, ઉલટાનો એ નાશ પામે છે અને ભક્તિ માર્ગથી પાપને માર્ગે ચાલ્યો જાય છે. અને એ વાત સાચી છે, કારણ કે એ જે વર્ણન હોય એમાંથી હળવામાં હળવો હું તમને નમૂનો આપું. આપણે આ માર્ગમાં શુદ્ધતમ રીતે ભક્તિ માર્ગ છે એટલે તમને હું ઘણી વાતો, એક વસ્તુ એ પણ કહી દઉં, હું ઘણી વસ્તુના નિરૂપણ કરતો હોઉં છું, ત્યારે ઘણા લોકોને એમ થાય છે કે આ સ્વામી નિરર્થક વર્ણન કરે છે, પરંતુ એ હું ખાલી તમારા માટે વર્ણન નથી કરતો હતો, તમારી બહાર જેટલા ઘણા લોકો છે એમાં ઘણાને પણ આ સ્પર્શતું હોય છે, અને એટલા માટે આપણે એ વાતને આપણે લેતા હોઈએ છીએ. કારણ કે તમને અમુક વસ્તુઓનો, હવે આમાં શૃંગાર રસની વર્ણન કર્યું એમાંથી 3 જણા માંડ જાણતા છે, અને એમાં સાહિત્યનો વિષય હોય એ વધારે સમજે, પરંતુ અટકેલી બાબતો ઘણાને સુખરૂપ થતી હોય. તો શૃંગાર રસનું મહારાજ કે જ્યારે વર્ણન થતું હોય, રસિક કીર્તન ગવાતા હોય, આ તમે રસિક કીર્તન ગાયું એમાંથી તો વાત નીકળી છે, સંતોએ રસિક કીર્તન ગાયા છે, અને રસિક કીર્તન ગાય એમાંથી મહારાજે કહ્યું હવે રાખો, હવે તમને મારે વાત કરવી છે, અને પછી એમણે આ રસિક ભક્તની શુદ્ધિની વાત કરી છે. તો જેના ચિત્તમાં વિષયો હોય અને રસિક માર્ગનું અનુસરણ કરવા જાય તો જે ખરડાયેલું ચિત્ત છે એ વિષયો સિવાય વિષયોને પાર રહેલો પ્રેમ રસ ચાખી ન શકે. જુઓ, વર્ણન હોય છે, નાચતા નાચતા નયણે નયણા મેળા મદ ભર્યા નાથને બાથ ભરતા, જમકતે જાંજરે તાળી દે તરુણી કામની કૃષ્ણ શું કેલ કરતા, પ્રેમદા પ્રેમ શું અધર ચુંબન કરે પિયુ સંગ પરવૈરા અબળ બાળા, તાલ મૃદંગ મધ્ય ઘમઘમે ઘુઘરી સભા સામ સામા કરે ચપળ ચાળા, ઉર શું ઉર ઉરે કંઠ શું બાહ ભરે, જેહને જે ગમે તેહ તેહ રમનતા, ભણે નરસૈયો રંગ રોળ જકોળમાં, શ્યામને શ્યામા સહુ મન ગમનતા. આ તો મેં હળવા મળવું લીધું છે, પણ એ જ્યારે વર્ણન થતું હોય, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના કાવ્યોમાં મેં જોયું એટલો શૃંગાર, પણ છતાં મર્યાદા છે, પરંતુ અમુક કવિઓએ જે ગાયો છે એ તો ઘણો પ્રચુર માત્રામાં છે. અને એમાં પણ તમને એક કહી દઉં કે જે જીવા છે અને ઉદ્ગારો સરી પડ્યા એવા ભક્તો ઓછા, બાકી કવિ થયા એટલે લખવું પડે, અને એ ન્યાયે શૃંગાર રસ ઉપર કલમ અજમાવે, અને એવા ભક્તિ માર્ગમાં ઘૂસી ગયેલા પદો વાસનાની જ વિકૃતિ સર્જે. ઉપરાંત શુદ્ધ ભાવે લખાયેલા પદ હોય તો પણ નરસિંહ મહેતાએ કહ્યું એમ કોઈનું ગાયેલું ગાયશો ઘણા ગોદા ખાશો, કારણ કે એમાંથી બીજું જ લઈને આવે, એની ચિંતના છે એ બીજી તરફ જ ચાલી જાય. એટલે હવે એક તો આ રસિક પદો ગવાતા હોય અને કાન અને ગોપીની રાસ લીલા હોય એ ભજવાતી હોય, એવા કાન ગોપીના ખેલ થતા હોય, એવું પ્રતિપાદન થતું હોય, અને એમાં કોનું ચિત્ત ઠેકાણે રહે. એટલે એ થતાં થતાં આમાંથી ભ્રષ્ટવાળો થયો. આપણે જેમ હિન્દુઓમાં પોતાને પ્રિયતમા સમજવી અને ભગવાનને પ્રિયતમ સમજવા, મુસ્લિમની અંદર એક જે સૂફીવાદ પેદા થયો એ સૂફીવાદમાં એથી ઉલટું છે, પોતાને પ્રિયતમ સમજવાનો અને ભગવાનને પ્રિયતમા. ભગવાન નારી છે,
સ્ત્રીના રૂપમાં મને મળવા આવશે અને હું પુરુષ છું. પરમાત્મા મારી પ્રેયસી છે, મારી પ્રિયતમા છે, હું એનો પ્રિયતમ છું. પોતાનો પુરુષ ભાવ અખંડ, પરમાત્મામાં સ્ત્રી ભાવ, આપણામાં ગોપી ભાવ, પરમાત્મામાં પુરુષ ભાવ. તો મુસ્લિમોમાં સૂફીવાદમાં જે પરમાત્માને નારી રૂપ આપ્યું, નવયૌવના સુંદર મદ જરતું, અને પછી એના પ્રતિક રૂપે જ્યારે નવયુવતીનું જ વર્ણન આવે અને એ વર્ણનમાં પછી સૂફીવાદના એ કીર્તનોમાંથી વ્યભિચાર પાંગરી ગયો. કારણ કે જે વર્ણન આવે એ બિલકુલ સૌંદર્યપૂર્ણ સ્ત્રીનું જ હોય. એટલે એમની જે ગઝલો છે એમાં તમને જો શરાબ અને સુંદરી બેનું વર્ણ પ્રચુર માત્રામાં મળે. એટલે ભક્તિ રસ્તો એક બાજુ નીકળી ગયો, પણ વ્યભિચારનો માર્ગ ખુલ્લો થઈ ગયો. અને આપણે હિન્દુઓમાં કાનગોપીના નામે, રાસલીલાને નામે, શૃંગાર અને રસિકના વર્ણનને ભક્તિને નામે ભ્રષ્ટ પરંપરા શરૂ થઈ, જેનો આપણે ઇતિહાસને અત્યારે બધું જાણો છો એ પ્રમાણે આ બધી આખી પરંપરાઓ સર્જાઈ. એટલે કબીર સાહેબે કીધું છે, નાચના કૂદના ઢોલકો પીટના રાંડિયા બાજીકા ખેલ નહીં, રેન દિન તાર નિર્ધાર સો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. આ નાચવું કૂદવું ને રંડિયાબાજી જેવા ખેલ કરવા એ ભક્તિ નથી. અંદરથી તાર લાગી રહે પરમાત્મા સાથે તો એ કહે કબીર તબ ભક્તિ પાઈ. એ ભક્તિ રસ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે એ શૃંગાર ભક્તિને બહાને, રસિક ભક્તિ કે એવી સમજણને બહાને જો બીજે રસ જણાય, ભગવાનને છોડીને બીજે રસિકતા જણાય, તો એવી સમજણ, એવી ભક્તિ, એવી ઉપાસના ખોટી કરી નાખવી. અહીંયા આ પ્રથમના 26માં જ મહારાજે કહ્યું. અને સહજાનંદ સ્વામીનો ખુદનો એ મત છે, રસિક ભક્તિની મના કોઈ આચાર્ય કે કોઈ કરી ન શકે. એ આગળ ઉપર કદાચ આપણે આવશે તો વાત લઈ લેશું. કોઈ ના ન પાડી શકે આ રીતે ભક્તિ ન કરાય, સ્વીકાર છે. પરંતુ શ્રીજી મહારાજ પોતાનો મત જરૂર ગરડા મધમના 3જા વચનામૃતમાં જાહેર કરે છે કે જેની ચિત્તની વૃત્તિ વિષયોમાં લેવાતી હોય, પંચ વિષયને દેખીને જેનું ચિત્ત સ્થિર ન રહેતું હોય, એમણે પંચ વિષયોથી ભગવાનના રસથી ભજવાનો આગ્રહ ન રાખવો. એમણે પોતાના આત્મસત્તા રૂપે જેટલું ભગવાનમાં થાય એવું નિર્ગુણ હેત કરવું અને એ રીતે ભગવાનને ભજવું. આ શ્રીજી મહારાજની રુચિ છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. એ રીતે ભક્તિ કરવાનું મહારાજનું તાન છે. ભક્તિ પ્રેમરસ છે, એમાં શૃંગાર રસ તો અત્યંત પ્રવાહી પ્રેમરસ છે. તમને ખબર છે, પાત્ર વગર રસ ટકે નહીં. પાણી છે એ માટલામાં ભરો, માટલામાં છિદ્ર હોય તો પાણી ખલાસ થઈ જ જાય. પણ છિદ્ર ન હોય તો પણ માટલામાં ભરી રાખેલું પાણી દિવસો જતા ચૂવીને ધીમે 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 જમતું હોય છે ને, એ ખાલી થઈ જાય. બીજા પાત્રમાં ભરેલું પાણી દિવસો સુધી અકબંધ રહે. તમે પ્લાસ્ટિકના ડબ્બામાં ભર્યું હોય તો એ ગંગાજળ 5 વર્ષે ખોલો તો હોય, પણ ગંગાજળ જેવું ભરેલું પાણી જળ એ માટલામાં ભર્યું હોય તો 5મે દાડે ત્યાં હોય નહીં. એમાં પ્રેમ રસ છે, સેજ પણ જો એમાં ચૂવા હોય તો ટકે નહીં. એટલે પાત્રત્વ જોઈએ, અને એ પાત્રત્વ હંમેશા જ્ઞાન થકી નિર્માણ થાય. જો જ્ઞાન ન હોય તો પાત્ર નિર્માણ ન થાય. એટલે અખાએ સરસ કીધું છે કે ભાઈ ભક્તિ તો જેવી પંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય 2 પાંખ છે. ભક્તિ ભાઈ ભક્તિ જેવી પંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય 2 પાંખ છે. ભક્ત જો પીછી ભજે, નહીં તો ફોતરા ફાંકે અને તાંદુલ તજે. જો જાણ્યા વગરનો ભક્તિ કરે તો હાથમાં ફોતરા આવે ને તાંદુલ છૂટી જાય. જ્ઞાન વૈરાગ્યની આંખ હોય, પાંખ હોય, અને જે ભક્તિ થાય તો એ ભક્તિ શ્રેષ્ઠતમ રસને પચાવે અને પાત્રત્વ નિર્માણ કર્યું કહેવાય. પાત્ર ન હોય ને રસ પીવા જાય તો એ પાત્રમાંથી રસ ચૂઈ જાય અને પાત્ર કોરું ખાલી પડી જાય. શૃંગાર રસ છે એ તમે પહેલી દ્રષ્ટિએ જુઓ તો બાળકમાં કે આપણામાં કોઈનામાં એ તરત નથી આવતો.
એનો ક્રમ છે. બાળક નાનું હોય ત્યારે શૃંગાર રસ હોય છે, તો બચપણથી તમે જુઓ તેનો ક્રમ દેખાય છે. એટલે સીધું શૃંગારમાં ન પ્રવેશવું એ પણ આપણું જીવન જ બતાવે છે. સૌ પહેલાં બાળક હોય ત્યારે શાંત રસમાં ડૂબેલું હોય, સાવ નાનું બાળક. પછી ધીમે ધીમે એમાં ભયાનક રસ આવે એટલે થોડું ડરવા માંડે. ત્યાર પછી કરુણ રસ આવે, ઓળખતું થઈ જાય તો માં આઘી જાય તો રડવા માંડે. સેજ હાલતું વધારે થઈ જાય એટલે પછી હાસ્ય રસ આવે, દૂર જઈને ખિલખિલાટ હસે. એનાથી થોડું મોટું થાય એટલે બીભત્સ રસ આવે. પછી ક્યારેક એવા માં સાથે પણ એવા ટીખળ જેવા શબ્દો બોલી જાય એટલે માં ખીજાય એટલે ભયાનક રસ આવે. ભયાનક રસ બહુ પ્રગટે ને માં બહુ દાંત ડપટ આપે તો પછી રૌદ્ર રસ આવે. પછી બાળક સામું ખીજાતું થઈ જાય. રૌદ્ર રસ પચાવી જાય પછી વીર રસ આવે, તમારે થાય કરી લ્યો. વીર રસનું પૂર્ણ પાચન અને પ્રગટીકરણ થાય ત્યાર પછી અદ્ભુત રસ પ્રગટે. પછી એને એમ થાય કે બંદાએ ક્યાંક કરી દેખાડવું છે, બાપો જોતો જાય. અને પછી કંઈક એવું કાર્ય કરે, પછી અભ્યાસમાં કે કોઈ બી ક્ષેત્રમાં એ અદ્ભુત રસ પ્રગટ થાય. અને ત્યારે પાક કોઈ ફૂટડો યુવાન થઈ જાય ત્યારે એનામાં શૃંગાર રસ ભભૂકી ઉઠે. આ આખું ક્રમ છે. અને માણસ સમજ્યા વગર જો ભક્તિ રસમાં પીલો બાળક હજી દૂધ ધાવતા શીખ્યો ન હોય પ્રેમ રસનું, અને કે હું ગોપીન તું કાન, પછી ભભાક્યા મારો, તો મરી જાય. એટલે શૃંગાર રસ છે એ તો બહુ જ આખરી ચરમ સીમા ઉપર છે. અને એક બીજી એનાથી પણ એક વિશેષ અને મધુર વાત છે. ભગવાનની સાથે જોડાવામાં એક જ સંબંધ નથી. પતિ પત્નીનો ભાવ એક જ દુનિયામાં સંબંધ નથી કે એ જ ભાવથી ભગવાનની સાથે જોડાવાય. એટલે ભાવ અને સંબંધોની ભિન્નતાને લીધે ભક્તિની ધારાઓમાં પણ ભિન્નતા છે. બહુ મજાની વાત છે. એટલે 5 ભક્તિની આવી ખાસ વિશિષ્ટ ધારા પ્રગટી એ સંબંધોને આધારે. તો એક શાંત રસ એટલે શાંત ભક્તિ, બીજી દાસ્ય ભક્તિ, ત્રીજી સખ્ય ભક્તિ, ચોથી વાત્સલ્ય ભક્તિ, અને 5મી શૃંગાર એટલે કે મધુર ભક્તિ, ગોપી ભક્તિ છે. તો 5 ભક્તિ, 5 સંબંધો. અને એ સમાજમાં પણ છે. કોઈ પણ સંબંધ એ ભગવાનમાં જોડાવું. એક જ સંબંધ એવો નથી કે જે પતિ પત્નીના ભાવથી, પ્રેયસીના ભાવથી જ ભગવાનમાં જોડાવું. 5 ભાવ, 5 ભક્તિ. પેલી શાંત ભક્તિ. શાંત ભક્તિ શું છે? અંશ અંશી ભાવ. એ જ્ઞાનનિષ્ઠ ભક્ત છે. બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી, હું બ્રહ્મ છું અને મારો પ્રિયતમ જે છે પ્રભુ છે એ પરબ્રહ્મ છે. એ સતચિત્ત સ્વરૂપનું ચિંતન કરે છે. શાંત ભક્ત જ્ઞાનનિષ્ઠ હોય છે, આત્મસત્તાને જાણીને પરમાત્માને ધારણ કરે છે, ઉપાસના કરે છે, અને એના સતચિત્ત આનંદ સ્વરૂપનું જે ચિંતન વિશેષ કરે છે એ એના માટે ઉદ્દીપન હોય છે. અને સુખદેવજી મહારાજ હોય તો એ શાંત રસના ભોગતા છે. એ જનક મહારાજ શાંત રસના ભોગતા છે. એ શંકરાચાર્ય મહારાજ શાંત રસના ભોગતા છે. એ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પરોદભાઈ અને ગોવર્ધનભાઈ એ શાંત રસના ભોગતા છે. સદૈવ બ્રહ્મ રૂપે વર્તે છે અને પરબ્રહ્મને ધારી અને એમનો રસ પીએ છે. આ શાંત ભક્તિ છે. બીજી દાસ્ય ભક્તિ, સ્વામી સેવકનો સંબંધ, જે સમાજમાં પણ છે. એ જ રીતે ભગવાનની સાથે સ્વામી સેવકના ભાવે, દાસ્ય ભાવે જોડાવું. હનુમાનજી મહારાજ તો દાસ ભક્તિ છે. આપણામાં મુક્તાનંદ સ્વામી છે, દાદા ખાચર છે, મયારામ ભટ્ટ છે, આ બધા દાસ ભક્તો છે. અને દાસ ભક્તો હંમેશા ઐશ્વર્યનું ચિંતન વિશેષ કરે અને ઐશ્વર્યના લીલા ચરિત્રો હોય એ એના માટે ઉદ્દીપન હોય છે. જેમ ઐશ્વર્ય વિશેષ જુએ, જાણે, એમ એનો દાસ ભાવ દ્રઢ થતો જાય. જે શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં કહે છે, જેમ જેમ જાણતો જાય એમ એનો દાસ ભાવ છે એ દ્રઢ થતો જાય. આ દાસ્ય ભક્તિ છે. ત્રીજી છે સખ્ય ભક્તિ, મૈત્રી ભાવ, મિત્રતાનો સંબંધ. જે અર્જુન આદિક સખાઓ, વ્રજના ગોપ બાળકો, સુગ્રીવ, સુદામા, આપણે બ્રહ્માનંદ સ્વામી, સુરાખાચર, આ સખ્ય ભક્તિનો સંબંધ છે. મૈત્રી છે અને સખા ભાવે ભગવાનની ભક્તિ કરે છે. અને સખ્ય ભક્તિમાં હંમેશા સ્વભાવનું ચિંતન વિશેષ હોય છે. કેવા ઉદાર છે, કેવા નિખાલસ છે, કેવા નિર્દોષ છે,
કેવા કરુણાપૂર્ણ છે. એ જે સ્વભાવના ચિંતન છે એ એને વિશેષ ને વિશેષ સખા ભાવમાં જોડે છે. અને ચોથી છે વાત્સલ્ય ભક્તિ છે. નંદ યશોદા, દશરથ કૌશલ્યા, ધર્મદેવ ભક્તિમાં હતા. એ ભગવાનને પુત્ર રૂપે જે વાત્સલ કરે છે, વહાલ કરે છે અને ભજે છે અને સેવે છે, એ વાત્સલ્ય ભક્તિ છે. અને વાત્સલ્ય ભક્તિમાં ચેષ્ટા વિશેષ ઉદ્દીપન હોય છે. એની જે નિર્દોષ ચેષ્ટા હોય છે, હલવું ચાલવું, આંખના ઈશારા, ચપળતા, એને જુએ અને એને હેતના ઉભરા આવે. એનું બેસવું જોવે, એનું દોડી જવું જોવે, કાલું કાલું બોલાઈ જાય એ જોવે, ત્રાસી આંખ રાખીને સ્તનપાન કરતો જોવે, ચકળ વકળ જોઈને રોટલો ખાતો જોવે, ભોજન કરતાં કરતાં વસ્તુઓને ઉડાડતો જોવે. તો ચેષ્ટાઓ જે જોવે અને એનો વાત્સલ્ય ભાવ ઉભરાય, એ વાત્સલ્ય ભક્તિ છે. એ એનો વાત્સલ્ય ભાવની ચેષ્ટા છે, એનું ઉદ્દીપન છે. અને છેલ્લી છે એ મધુર ભક્તિ, જે પતિ પત્નીના પ્રેયસીના ભાવની મધુર ભક્તિ છે. સમજવાનું અહીંયા એ છે, અનુભવી સંતો અને અમુક જે પહોંચેલા મહાપુરુષો છે એનું સ્પષ્ટ કહેવું છે કે મધુર ભક્તિ છે એ અનુસરવાની ચીજ જ નથી. કોઈ એમ કહે કે હું એ માર્ગે ચાલીને મધુર ભક્તિને પ્રાપ્ત કરી લઉં, રસિક માર્ગે ચાલું ને મેળવું, ગોપી ભાવનો એવો માર્ગ અપનાવું ને હું ગોપી ભાવમાં ડૂબી જાઉં, વાત તદ્દન ખોટી છે. એ અનુકરણ કરી શકાય એવી છે જ નહીં. આજે 4 સંબંધો કહ્યા, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને શાંત, એની ચરમ સીમા જ્યારે પહોંચે ત્યારે આપોઆપ મધુર ભક્તિનું પ્રાગટ્ય થઈ જ જાય છે. આ એની ચરમ સીમાએ પહોંચેલો ભાવ એ મધુર ભાવ છે. એટલે જો અનુસરવા જાય તો પડે જ, અનુસરણથી પ્રાપ્ત થતો નથી. મીરા જન્મથી એવા ભાવથી આવે છે. મીરા પોતે જ પોતાના પદમાં કહે છે કે હું તો કૃષ્ણની ગોપી જ છું, વ્રજની ગોપી, અને હું, મારું નામ લલિતા હતું અને હું થોડી અધૂરી રહી, એટલા માટે આજે એ ભાવને પામમાં ફરી જન્મી છું. એટલે અનુસરણ નથી કરી શકાતું, પરંતુ 4 જે ભક્તિભાવ છે એની ચરમ સીમાએ આ મધુર ભાવ, ગોપી ભાવ આપોઆપ પ્રગટે છે. ત્યારે સમાજમાં જે પ્રગટાવવાનો ચીલો છે એ ખોટો છે. તો કોઈને એમ થાય કે શાંત રસ હોય એમાં પણ ગોપી ભાવ આવે, 4માં આવે છે. વિસ્તાર તો બહુ નહીં, પરંતુ તમે જો ખરેખર શાંત રસ એટલે જે જ્ઞાનીઓ થયા એની ચરમ સીમા એ મધુર ભક્તિમાં ડૂબી જાય છે. સુખદેવજી મહારાજ શાંત રસ ભોગતા છે અને જ્યારે રાસલીલાનું વર્ણન કરે છે ત્યારે અદ્ભુત રીતે એ શૃંગાર ભક્તિમાં ડૂબી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા શાંત રસના ભોગતા છે. તો ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી દાદાના દરબારમાંથી લક્ષ્મીવાડીએ જાય છે બહિર્ભૂમિ જવા માટે, અને શ્રીજી મહારાજ તો અક્ષરવાસી થઈ ગયા છે, સ્વધામ ચાલ્યા ગયા છે, અને હાથમાં એ તુંબડું છે, અને ચાલ્યા જાય ને ધોરિયાને કાંઠે ઉગેલી લીલી ધ્રો જોઈ અને જોતાની સાથે એમ થયું કે ઓહો, આ ધ્રોનું જીવન તો જળ છે, તો કેવી કલકલાટ કરે છે, અને અમારું જીવન તો ચાલ્યું ગયું, એમ કહેતા જ મૂર્છિત થઈને ઢળી પડ્યા. ઉત્કૃષ્ટ પ્રેમ લક્ષણા, જે પ્રેમમાં સમાધિ લાગી ગયા. તો જ્ઞાનીઓ માત્ર અખો તો નિર્ગુણ ભાવને ભજનારો છે, છતાં જો અખાએ શું કહ્યું છે, જ્ઞાની વિહારી ગોપી જશા. જ્ઞાની એને જ કહેવાય કે જેની ગોપી જેવી દશા હોય. જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા. જો ગોપીની દશા ન આવે તો એ જ્ઞાની નથી. અખાએ પણ પ્રેમ ભક્તિ અને રાસલીલા, ગોપીઓના, કૃષ્ણના ઘણા એવા રસના પૂર્ણ, એટલા રસપૂર્ણ પદો લખ્યા છે. અને એમણે લખ્યું છે, પ્રગટ્યો ઉર્મા પ્રેમાનંદ પ્રિય પીએ સુધા રસ પ્રમદા વૃંદ. અને પોતાનો ભાવ જે એનામાં ઉભરાયો, મારે તો જ્ઞાની જે છે એની ચરમોચ્ચ દશા શું છે એટલું જ વર્ણન કરવા માટે હું ટાંકું છું. અને અખો પોતે પોતાનો ભાવ લખે છે, મલપતિ હું ચાલુ રે, મન મોજે હું માલું રે, મુજ કામનિકા તું કામી રે, છે કોઈ એવી સુહાગણ નારી રે. તો જ્ઞાનની, શાંત રસની ચરમોચ્ચ દશાએ મધુર ભક્તિ આપોઆપ પરિણામ પામે છે. એટલે શૃંગાર ભક્તિનું, મધુર ભક્તિનું, રસિક ભક્તિનું એક સંપ્રદાય બનાવી દેવો અને એ રીતે એનું પ્રસ્થાપન કરવું એ દરેક રીતે ખોળખાપણવાળું છે. હવે બીજી વાત,
ભગવાન છે એ રસરૂપ છે. એમાં જ્યારે જીવની વૃત્તિ ચિત્તવૃત્તિ ચોંટે છે ત્યારે ચિત્ત આપોઆપ દ્રવિત થાય છે, પીગળવા માંડે છે. એ ચિત્તનું દ્રવિત થવું એનું નામ રસ. અને ભગવાનના રસ સાથે દ્રવિત થયેલું, રસાકાર થયેલું ચિત્તનું એકાકાર થઈ જવું એ રસિક ભક્ત. ભગવાન રસરૂપ છે. ગમે તે પ્રકારે ચિત્ત જોડો અને ચિત્ત દ્રવિત થાય, એ કક્ષાએ પહોંચો એટલે રસ નિષ્પત્તિ થાય. તો શાંત રસમાં જ્યારે રસ નિષ્પત્તિ થઈ તો મધુર ભક્તિ આવી. એનું ચિત્ત હતું એવું પીગળી ગયું, જડતા છોડી દીધી. આપણું ચિત્ત ભગવાનને સામે રાખીને ગમે તેટલી માળા ભજન પૂજન કરીએ છીએ, પણ ચિત્ત દ્રવતું નથી. ચિત્ત જેનું તે જડ દશામાં રહે છે એટલે રસાનુભૂતિ થતી નથી. આંચ લાગવી પડે ને, તમે કોઈ વાસણની અંદર માખણ મૂક્યું હોય પણ નીચે તમે ગરમી ન કરો તો માખણ પીગળે ખરું? એમ આપણે બધા તપેલી લઈને બેઠા છીએ માખણ ભરીને. તપેલી સાચી, માટીનું વાસણ નથી, ભગવાનનું અવલંબન છે, પણ બ્રહ્મ અગ્નિની આંચ લાગતી નથી. કહેવાય ને, થોડા વર્ષો પહેલાં જ્યારે આ ગેસના બાટલાનું બધું ચલણ આવ્યું ને ચૂલાનું, એટલે ગામડાઓવાળા પ્રચાર કર્યો ને પછી લોકોએ બાટલા નોંધાવ્યા અને લાગ્યા ખરા ને મળી ગયા કનેક્શન, અને બાટલા ગામડામાં પહોંચાડી દીધા સરકારે બધાએ. તો ઓલા બધા બાટલા આવી ગયા એટલે પછી કાનજીભાઈ, પ્રેમજીભાઈ, ભીમજીભાઈ બધા ભેળા થયા. કહેલા કે સૌથી પહેલાં ધમાકેદાર મસાલેદાર ચા બનાવો કે. તે તો ગેસનો બાટલો મૂક્યો અને એની રીંગની માથે દૂધ ને પાણી ચા મૂક્યા અને રાહ જોઈને બેઠા કે હમણાં ઉકળશે. પછી એ ખબર ન પડી કે આને ચૂલા લાવવા પડે ને ચૂલા એ જોડીને પછી હળગાવીને પછી ચૂલા ઉપર તપેલી મૂકવાની હોય, અને ગેસના બાટલાની રીંગ ઉપર તપેલી મૂકી. એમ આપણે બધા ગેસના બાટલા ઉપર તપેલી મૂકી અને બેઠા છે. એટલે ચિત્ત ઓગળતું નથી, જેનું તે એમ નામ એઝ ઇટ ઇઝ. આંચ લાગે, ગરમી લાગે બ્રહ્મ અગ્નિની તો ચિત્ત ઓગળે અને એ પ્રભુમય ચિત્ત થઈ જાય, એ રસિકતા છે. દાસ્ય ભક્તિમાં હનુમાનજી મહારાજ હોય તો રોમ રોમ ગુંજે છે. એ મુક્તાનંદ સ્વામી દાસ ભક્તિનું પ્રતીક છે, પણ તમે એમના કાવ્યો વાંચો તો એમાં છેવટે મધુર ભક્તિના જે છાંટ છે એ ચિત્તના દ્રવિત થવાની સાથે જ પ્રગટ થઈ જાય છે, એ તમને દેખાય. સખ્ય ભક્તિમાં બ્રહ્માનંદ સ્વામી સખા ભક્તિ છે, પણ એમની મધુર ભક્તિ જુઓ અને એમનો અક્ષરવાસ તમે જુઓ, એનો વિલાપ જુઓ. આપણે તો શું છે, આ સાહિત્યની છાંટ કે આ સમજવાનું ને એ બધું ગયું એટલે આ બધું ચાલે નહીં. આજે આમાં લીધું છે તોય જો ને કેવા બધા ઠરી ગયા છે, એમાં ગમ ના પડે ને. આ બધી વસ્તુઓ એવી છે. રસ નિષ્પત્તિ થવી તો બ્રહ્માનંદ સ્વામી કોઈ સંત એવો ન થયો, પણ બ્રહ્માનંદ સ્વામીનું તમે જીવન જુઓ, સખ્ય ભક્તિની મધુરતા અને પરિણતિ કે જેઠ સુધી દસમને દિવસે મહારાજનો અક્ષરવાસ થયો, 1 વર્ષ પછી તલસી 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 અને જેઠ સુધી દસમને દિવસે મહારાજની તિથિએ જ સ્વામીએ દેહ છોડી દીધો. આ જે એની પરિણતિ છે અને એના કાવ્યોમાં જે એનો વિરહ અને તલસાટ દેખાય છે, તો સખ્ય ભક્તિ આખરે રસ નિષ્પત્તિમાં મધુર ભક્તિમાં પરિણમી ગયો. એ જ રીતે વાત્સલ્ય ભક્તિ આપણા સંપ્રદાયની અંદર તો ગંગામાં, લોઢવાના લઘુચારણ, ફૈબા, અનેક મહિલાઓ, શાંતુબા, અનેક મહારાજને સદૈવ દીકરા રૂપે જ ભજતા. મારો દીકરો છે. આ માતાઓને માટે આ વાત્સલ્ય ભાવ અને એ ભાવે ભગવાનને ભજવા બિલકુલ સરળ છે. છતાં પણ બીજી જે બાબતો છે એ પાછળથી જોશું. પણ ગંગામાં મહારાજ જેતલપુર આવે કે ગમે ત્યાં હોય, મહારાજને જમાડવાના હોય તો મા જ દીકરાનું ધ્યાન રાખે, બીજો કોણ રાખે? બાપાને તો કાંઈ પડી ન હોય, એને તો દવા પીવડાવવાનું માથે દો તો 3 દીએ ઢોળી નાખે દવા, પણ પીવડાવે નહીં. પણ મા છે એ જ દીકરાનું ધ્યાન રાખે. વાત્સલ્ય જુદું છે. ગંગામાં રોજ સરસ મજાના દાળ ભાત રોટલી શાક બધું બનાવી અને મહારાજને બાજોટ નાખી, લે દીકરા ખા, લે દીકરા ખા, લે દીકરા થોડોક દાળ લે, લે દીકરા ભાત લે. મહારાજ પણ ગટુક ગટુક પેટ ઉપર હાથ ફેરવતા જાય ને જમતા જાય, એક પગ ઊભો ને પેટ ઉપર હાથ ફેરવતા જાય અને ગંગામાં નિરાંતે આમ જમાડતા જાય. પણ દીકરો દીકરો કહેતા જાય ને મહારાજ જમતા જાય. અને મહારાજને ભક્તિમાં જમાડતા હોય
એટલા થવા આનંદ આવે અને રસ ડૂબીને મહારાજ એનો થાળ સ્વીકારે. એક દિવસ ગંગામાં રાતે સૂતા છે તો રામાનંદ સ્વામી દર્શન આપ્યા. અરે ગંગા, તું જેને દીકરો દીકરો કરે છે દીકરો છે? એ તો અનંત કોટી બ્રહ્માંડનો બાપ છે. એને તમે શું લે દીકરા ખા, લે દીકરા પાપડ, લે દીકરા દૂધ પી, આ શું? અરે મહારાજ કે મને તો સારું થયું ભૂલ ઓળખાવી, બાપને દીકરો કેમ કહેવાય? ગાતી સાચી. રામાનંદ સ્વામી અદ્રશ્ય થયા. બીજે દિવસે મહારાજનો થાળ થયો, જમવા બોલાવ્યા. લ્યો મહારાજ જમી લ્યો. મહારાજનું મોઢું બગડી ગયું. મહારાજ જમો? નહીં જમો. કા હું વાંધો પીડ્યો? મને દીકરો કયો તો જમું. ના મહારાજ, તમને દીકરો કેમ કહેવાય? તો ન જ જમવું. દીકરો કયો? મહારાજ એ તો હવે ન કહું. હવે શું વાંધો છે? લ્યો જમી લ્યો. ના હવે ન જમું. દીકરો કયો તો જ જમું. ના દીકરો નહીં કહું, પણ તમે જમી લ્યો, પગે લાગુ. ના ન જમું. મહારાજ ઉભા થઈને હાલતા થઈ ગયા. એ મહારાજ જમી લ્યો. ગામની બહાર નીકળી ગયા. માં દોડ્યા જાય પાછળ. એ મહારાજ પાછા વળો, નથી લાગતું મહારાજ, અને તમે ભૂખ્યા ભૂખ્યા જાઓ, તમને કોણ તરત આવો ગરમ ગરમ થાળ જમાડશે? એ મહારાજ પાછા વળો, મારા બાપલિયા પાછા વળો. મહારાજ કે ના, માં દીકરો કે તો જ આવું. એમ લાગ્યું કે ભૂખ્યા અંતરશે હાલીને ક્યાં જશે એ ખબર નહીં પડે. એટલે છેવટે થાકીને કીધું, એ મારા દીકરા હાલ જમવા. હા હવે બરાબર છે. આવીને દોડ્યા, માનો હાથ પકડી પટુક દઈને પાટલા ઉપર બેસી ગયા, માંડ્યા જમવા. 2 કોળિયા લીધા. માં બોલો ને. હા દીકરા ખા. હા હવે બરાબર છે. જો માં, રામાનંદ સ્વામી તો કીધે રાખે. રામાનંદ સ્વામી તો કીધે રાખે, પણ તમારે મને દીકરો જ કહેવાનો, નહીતર હું નહીં ખાઉં. ભલે ભલે બાપ દીકરા, હું તને એમ જ જાળવીશ. હા હવે બરાબર છે. અને તમે દુનિયામાં ઇતિહાસ ખોળી આવો એક પણ પ્રસંગ નહીં મળે કે કોઈ જનેતાએ પોતાના સગા જણાને દીકરાને જે રીતે ગંગામાં જમાડતી હતી એમ જમાડ્યો. હું ભક્તિ માર્ગની વાત નથી કરતો. સંસારમાં એક પણ જનેતા એવી નહીં મળે કે જે રીતે ગંગામાં મહારાજને દીકરા રૂપે જમાડતી. સંઘ હાલ્યો જતો હોય, અરે મહારાજ હોય, અને ગંગામાં પોતાના માથે ઈંઢોણી એવી રીતે મૂકે, એના માથે સળગતી સગડી અને એના માથે દાળ ભાત ઉપર પકાવાતા હોય. દુનિયામાં ક્યાંય માં નહીં મળે એવી. આ દિવ્ય પ્રેમ સિવાય ને વાત્સલ્ય સિવાય આવા ઘટનાઓ બનતી નથી. અને જ્યાં વેસામો થાય સંઘનો, ત્યાં દાળ ભાત પાકી ગયા હોય, નીચે ઉતારે, ગંગામાં છમકારો કરે, દાળ ભાત તૈયાર થઈ જાય, અને મહારાજને ગરમ ગરમ દાળ ભાત શાક ગંગામાં જમાડતા. મારો દીકરો ટાઢું ન ખાય. આવો દુનિયામાં પ્રેમ ન મળે. આવી અભિવ્યક્તિ છે રસની. જે ચિત્તનું જે દ્રવિત થવું એ છે રસ. તો દ્રવિત થયેલું ચિત્ત છે એની 1-2 ભૂમિકા એ પણ જોવા જેવી છે કે સંસારમાં વિષયોમાં પણ ચિત્ત દ્રવિત થાય છે. ચિત્તને એવું છે, તમારે આ છાણા પેલી તપેલીમાં માખણ મૂક્યું અને પછી ગેસના ચૂલા ઉપર મૂકો તો જ માખણ ઓગળે? લાકડાના કરગઠિયા કરીને હળગાવો તો ઓગળે કે ન ઓગળે? છાણાના અગાઠિયા મૂકો તો માખણ ઓગળે કે ન ઓગળે? કાગળનો ડૂચો નાખો અને તાપ કરો તો માખણ ઓગળે કે ન ઓગળે? ગમે તે રીતે ચિત્ત ઓગળે ખરું. એટલે સંસારના વિષયોમાં પણ ચિત્ત દ્રવિત થાય તો છે જ. એટલે મહારાજે કહ્યું છે કે બીજે પણ રસિકતા પેદા તો થાય જ છે, પણ એને જેવો ભાવ ભગવાનમાં એવો ભાવ વિષયોમાં, માટે એની રસિકતા ખોટી છે. ચિત્તની દ્રવિતતા બીજે પણ થાય છે અને ભગવાનમાં પણ થાય છે, પરંતુ એમાં ભેદ છે. ચિત્ત જ્યાં વિષયોમાં દ્રવિત થયું તો એનું જે અવલંબન હોય છે એ 5 વિષયો હોય છે, યા તો પુરુષ કે નારી હોય છે. તો એ પોતે જે અવલંબન છે એ જ સ્થાયી નથી, વિષયો પણ સ્થાયી નથી.
એટલે એકવાર દ્રવિત થયેલું ચિત્ત વિષયોનો અભાવ થતાં ફરીથી બીજા વિષયોનું અવલંબન ખોળે, અને એવી રીતે ભટકતું ચિત્ત ક્યારેય શાંતિ પામે નહીં. પણ ભગવાનના અવલંબનથી દ્રવિત થયેલું ચિત્ત, ભગવાન શાશ્વત છે, અખંડ છે, એટલે એ ક્યારેય હટતા નથી, એનો ક્યારેય અભાવ થતો નથી. એટલે દ્રવિત થયેલું ચિત્ત સદાને માટે ભગવાનમાં પરમ શાંતિ પામી જાય છે. એટલે રસિકતા બંને બાજુ છે, ચિત્તનું દ્રવિતતા બંને બાજુ છે, પણ ભગવાનમાં જ દ્રવિત થાય તો જ ફાયદો. સંસારમાં દ્રવિત થાય તો કોઈ ફાયદો નથી. દુઃખ સંસારમાં આવે તો પણ માણસ કરુણ રસથી ઉભરાઈ જાય છે. દીકરો મૃત્યુ પામે તો દુઃખ આવે છે, અને એક ભગવાનના ભક્તને કે સાધુને દુઃખ જોઈને ચિત્ત દ્રવિત થાય અને દુઃખ ઉભરાઈ જાય, એ આખી વાત જુદી છે. એમ વિષયોમાં જો ચિત્ત રસિકતા અનુભવતું હોય તો ખોટું. ભગવાનના સંબંધી વિષયોમાં જ, પંચ વિષયોમાં ભગવાન થકી જ રસિકતા નિર્માણ થતી હોય તો એ રસિકતા સાચી. હવે બીજા વિષયો અને ભગવાનના વિષયો, રસિક ભક્તો બધા થયા. એક મધુર ભાવે ભજનારો એમ જ નહીં, 5 રસ નિષ્પત્તિ થાય છે ભક્તોને. એટલે આપણે પણ રસિક ભક્તો છીએ. દાસ્ય ભાવે ભજો, સખા ભાવે ભજો, વાત્સલ્ય ભાવે ભજો, શાંત ભાવે ભજો. ચિત્ત દ્રવિત થાય એને ભક્તિ રસ ભક્તિશાસ્ત્રએ કહ્યો, માટે બધા રસિક ભક્તો થયા. તો બધા રસિક ભક્તો આપણે હોઈએ તો એ રસિક ભક્ત કેવો હોય એ મહારાજ અહીં બતાવે છે કે ભગવાન સિવાય જો બીજો શબ્દ સંભળાય તો એને કેવું થાય. બળબળતા ડામ દેતા હોય અને જેવી વેદના થાય એવું જો એને લાગતું હોય તો એ ખરો રસિક ભક્ત છે. આપણે ભગવાનના સ્વરૂપનો રસ પીવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ ભગવાનના શબ્દ સિવાય બીજા શબ્દો સંભળાય ત્યારે કેવો રસ આવે છે. અન્ય કથામાં કેવો રસ આવે છે, ગ્રામ્ય કથામાં કેવો રસ આવે છે. તો મહારાજ કે ખોટો રસિક ભક્ત છે. જેવો અહીંયા રસ આવે કથામાં, એવો ને એવો પાછો જો ડ્રાઇવિંગમાં જાય તો એવો ને એવો રસ આવે. તો એ રસિકતા એની જૂઠી છે, એ ભક્ત ખોટો છે, અને એ રસિકતા એને ખોટી કરી નાખવી. ભગવાન તો સાચા છે, પરંતુ એને અવલંબન એને બરાબર પકડ્યું નથી. એટલે રસિકતા એ સાચી કે જે ભગવાનના શબ્દે કરીને સુખ પામે. જુનાગઢમાં રઘુવીરજી મહારાજના ઘરવાળા ગાદીવાળાને બધે આવેલા, અને પંચતીર્થી કરવા જવું હતું. ગુણાતીતાનંદ સ્વામીને કેવડાવ્યું કે આ અમને પંચતીર્થી ગાદીવાળાને સાંખ્યોગી બહેનો સાથે છે, જવું છે, તો કોઈ એક બળદગાડું અને સારો સાથીદાર ગાડું ચલાવે એવો આપો તો પંચતીર્થીમાં જઈ આવે. ગુણાતીતાનંદ સ્વામીએ થાણા ગાલોળના માવા ભક્તને મૂક્યા, લ્યો આ તમે ગાદીવાળાને અને સાંખ્યોગી બહેનોને પંચતીર્થી કરાવી આવો. યોગ્ય ભક્ત હતા. ગાડામાં બેસીને બધા ચાલી નીકળ્યા. માવા ભક્તને એમ છે કે આ સાંખ્યોગી બહેનો છે તે વચનામૃત વાંચીને કીર્તનો ગાઈને ગાદીવાળાને સંભળાવશે અને મને પણ આનંદ આવશે. ભગવાનના શબ્દે કરીને જ આનંદ પામે કેવા ઉચ્ચ ભક્તો આ સંપ્રદાયમાં થઈ ગયા. પણ ગાડું જેમ જેમ ચાલ્યું, સાંખ્યોગી બહેનો તો બીજી વાતો કરે બધી, પણ ભગવાનની વાત ક્યાંય આવતી નથી. માવા ભક્તે જાણ્યું કે આપણને આમાં કંઈ સુખ આવતું નથી, અને માવા ભગતે કાનની શ્રવણેન્દ્રિય શક્તિ ખેંચી લીધી. આંખ દેખે, કેવા યોગી છે ભગવાનની મૂર્તિને ધારવે કરીને. આંખ આંખનું કામ કરે, કાન કાનનું કામ ન કરે. બોલો, સ્વિચ ઓફ કરી દીધી. હવે આપણને તો એક જ સ્વિચ હોય, આને તો પંચેન્દ્રિયો ઉપર યોગ ધારણા, ખાલી કાનની સ્વિચ બંધ કરી, કંઈ સંભળાય નહીં. એટલે આ બધા જે વાતો કરવી હોય, સાંખ્યોગી બહેનો ભલે વાતો કરે, ભગત તો આ મૂર્તિ ધારી અને બળદગાડું ચલાવે જાય. વચ્ચે આ બહેનોને કંઈક વિરામ કરવો હશે, પાણી વાણી ઠાકોરજીને ધરાવા છે, વાડી કૂવો કંઈક જોયો હશે, એટલે બૂમ પાડે, અડાય તો નહીં. બૂમ પાડે, સાંભળે કોણ? એટલે ભગતને ઠીક લાગે ત્યાં ઊભું રાખે, ગામ આવ્યું હોય ત્યાં હોય, પણ કંટાળી ગયા બહેનો. ભગતે ફેરવીને પછી જુનાગઢ લાવ્યા. એટલે આ સાંખ્યોગી બહેનોએ ગુણાતીતાનંદ સ્વામી પાસે ફરિયાદ મોકલાવી કે તમે આવો અજળ જેવો કોણ પાર્ષદ મોકલ્યો હતો? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે એના જેવો તો કોઈ ભગત નહીં, એ કાંઈ ભોટ નથી,
અને ભાવથી સેવા કરે તો કે સેવા તો બધી કરી છે, પણ એ અમારું કશું સાંભળે જ નહીં, એને મનમાં આવે એમ કરે. એટલે માવા ભગતને બોલાવ્યા, તમે ભગત આવું કર્યું? તો કે સ્વામી આ રીતની પરિસ્થિતિ હતી, એટલે એમણે જે કાંઈ બોલ્યા હોય તો આપણે કાંઈ સાંભળ્યું નથી. સ્વામી કે જોયું, આ તો મહામુક્તરાજ યોગીરાજ ભક્ત છે, તો શબ્દ બીજો સાંભળી ન શકે, અને આપણને તો રાતની રાત એમાં જ નીકળી જાય. જો ભગવાનની વાત લાંબી ચાલે તો કે બહુ વચનામત લાંબુ, ટૂંકું વાંચી નાખો ને એટલે શ્રીપતિમ કરી નાખીએ, રસ ન આવે. તો કેવી રીતના ભક્ત, આપણે આ વચનામૃતમાંથી આપણો પોતાનો પણ થોડો તાળો મેળવવાનો એ છે કે આપણને ભગવાનના કથા સંબંધી શબ્દો, સંતવાણી સંબંધી શબ્દો એમાં જ રસ પડે છે કે પછી બીજી ઇતર લોકકથાઓ, ગામ ગપાટાઓમાં જ રસ પડે છે. અમારે તો વિશેષ ધ્યાન રાખવું પડે, એટલા માટે કે આખા મલકના બધાય લોકો તમારી વ્યથા કથા અમારી આગળ ઠાલવે, એને વચનામૃત વિચારવાનો ટાઈમ જ ના આવવા દે. બાપજી છોકરો વયો ગયો ને ઓયલું વયો ગયું, વહી ગયું તો વૈયા જવા હાટું જ ભેળા કર્યા હતા, તે વૈયા જ જવાના જ. શબ્દ અને સ્પર્શ, ભગવાન સિવાય બીજો સ્પર્શ જ્યારે કાળો ના ગળ્યા હોય. તમે જોયું કોઈનો સારો રૂપકડો નાનો નિર્દોષ છોકરો હોય 2-3 વર્ષનો, પણ રૂપાળો હોય ને કેલૈયા કુંવર જેવો, તો હવ ગાલે હાથ ફેરવે. હા બહુ સરસ બાબલો, કોનો છે? હા લે ઉભો રે, હા લે આ પ્રસાદ, હા મગની લાડુડી, હા બાબો બહુ સારો છે, બેસો બેસો. અને ઓલું ખજૂરીને થળિયા જેવું કોકનું આવ્યું હોય, નાકની અંદર ઇન્ડિકેટર ચાલુ હોય, એ ભાઈ એ લઈ જા કોનું છે કાળું ભથા જેવું, લઈ જા. આ આપણી રસિકતા કેટલી જૂઠી છે એ પ્રસિદ્ધ થાય છે. બાકી કથા તો ભાઈ એવી છે, એક મહારાષ્ટ્રનો એક ગોરો ભગત કુંભાર, હે ભાવથી ભગવાનને ભજનારો, વિઠ્ઠલનું ભજન કરનારો, અખંડ કૃષ્ણ વિઠ્ઠલ કૃષ્ણ વિઠ્ઠલ કૃષ્ણ ભજન કરે. સંસારમાં રહેવા છતાં મહાયોગીઓ અને ખરા રસપાન કરનારા ભગવાનના સ્વરૂપનું એવા રસિક ભક્ત એ સ્થિતિએ પહોંચ્યા હોય. એક દિવસનો સમય છે, માટલા ઘડવા માટે પેલું ગારિયું નાખ્યું હોય, માટી કેળવવા માટે ભગત પાણી નાખીને કૂંદે, આંખો મીચી વિઠ્ઠલ 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 વિઠ્ઠલનું ભજન કરે. અને તો આંખો મીચીને એમાં ડૂબી ગયા, કારણ કે પગ પગનું કામ કરે જ, ચાલી જ રાખે અભ્યાસથી. અને ભગત મૂર્તિમાં લીન ને ભજનમાં લીન. આ બાજુ એમના ઘરના કુએ પાણી ભરવા ગયા, અને એમને ત્યાં 2 વર્ષનો 1.5 વર્ષનો નાનો દીકરો એક એ ઓસરીમાં રમતો હતો. માં વહી ગઈ એટલે દીકરો રમતો રમતો પપ્પા પપ્પા બાપા બાપા કરતો કરતો બાપાને વળગવા માટે નજીક આવ્યો. અને આ બાજુ ભગત ગોરા કુંભાર એ માટી કૂંદે, પાણી નખાઈ ગયું હોય, ગારો થઈ ગયો હોય, જામ્યો હોય, 1.5 2 હાથનો થર હોય. છોકરાને તો કંઈ ખબર નથી. એ ભગતની પાસે બાપુજીની પગ પકડીને મળવા માટે દોડ્યો, ગારિયામાં હાથ દીધો, અંદર જઈને બાપુજીને જામ કરવા ગયા. ગોરા કુંભારનો સગા બાપનો પગ દીકરા ઉપર આવ્યો, દીકરો અંદર કચડાઈ ગયો. ભગતને તોય ખબર નથી, હે વિઠ્ઠલ હે ગોવિંદ એમ જ જપ કરે છે. અને પેલો ગારિયામાં છોકરાના હાડકા નોખા થઈ ગયા, છોકરો મરી ગયો. ઘરના પાણી ભરીને આવ્યા, ઘરમાં જોયું દીકરો નથી, બાબલો ક્યાં? બધે જોયું, ફરી વળ્યા, પણ ક્યાંય છોકરો દેખાય નહીં. ભગતની જે ભાવ સમાધિ તૂટી નથી, પણ નજીક આવીને જોયું તો માટીનો રંગ બદલાઈ ગયો હતો. એટલે ભગતનો એકદમ હાથ પકડી લીધો, રહ્યો ઉભા રહ્યો. ગોરા કુંભારની ભાવ સમાધિ તૂટી. શું છે શું છે શું? આ જોવો. અને હાચીને જ્યાં જોયું, કાઢ્યું, ધ્રુસકે ને ધ્રુસકે. જનેતા તો રડે, એનો સવાલ જ નથી. છોકરાઓનો અસ્થિ પિંજર એમને બહાર કાઢ્યું. ગોરા કુંભાર અવાક થઈ ગયા. આહા, મારે હાથે મારા દીકરાની હત્યા. આંખમાંથી આંસુ આવી ગયા. એક કીડી જેવા જીવને જે માણસ ન ડૂબવે અને એને હાથે એને દીકરો ગુજરી જાય અને આવી રીતે ગારિયામાં ખૂંદાઈ જાય, ભગતને દુઃખ તો કરુણાળુ તો અત્યંત હોય જ. પણ એમના પત્ની આ દીકરો આ રીતે કચરાઈ ગયો, મરી ગયો. એક બાજુ દીકરાનો વિરહ
અને બીજી બાજુ એને એમ જ લાગ્યું કે આનું કારણ મૂળ જે વિઠ્ઠલની ભક્તિ કરે ને એમાં ડૂબો ત્યારે મર્યો ને, એટલે એમણે મેણા બહુ મારવા શરૂ કર્યા કે તમે વિઠ્ઠલ વિઠ્ઠલ કર્યા કરો છો અને વિઠ્ઠલના ભજનમાં તમે મારો દીકરો માર્યો. આવ્યો તમારો વિઠ્ઠલ એને બચાવવા, એને વિઠ્ઠલે તમારી રક્ષા કરી. ભક્તિના આવા વેવલા વેડા હોય. ગોરા કુંભારે હાથ ઝીડ્યા કે તું શાંત થઈ જા, મને જે ગાળો દેવી હોય દે, પણ તું મારા વિઠ્ઠલને ગાળો ન દે. મારો વિઠ્ઠલ આમાં દોષિત ક્યાં છે? મારો પ્રભુ ક્યાં દોષિત છે? દોષ મારો છે. તો કે તમે રોજ આ મંડી પડો છો એમાં જ આવી વેવલાઈ થઈને મારા દીકરાને મારવામાં તો તમે આંખો મીચીને ભજન કરતા હતા, એટલે બળ્યું તમારી ભક્તિમાં, બળી તમારી ભક્તિ, વિઠ્ઠલનીમાં આગ લાગી કે મારો સંસાર ઉજાડ્યો. ફરીથી ગોરા ભક્તે હાથ જોડ્યા કે તું જે મને કેવું હોય કે, પણ મારા વિઠ્ઠલને તું ન કે. ફરીથી વિઠ્ઠલને ગાળો દીધી અને ગોરા ભક્તે કહ્યું કે જો સાંભળ, દીકરો મરી ગયો, તને જેટલો વાલો હોય એટલો મને વાલો હોય. મારો દીકરો છે, તારો એકનો નથી. જાણીને નથી માર્યો ને વિઠ્ઠલનો કોઈ દોષ નથી. વિઠ્ઠલને ગાળો દેનારી, જા આજથી તું મારે મન માં છો, મારા માટે પત્ની નથી. માનો સંબંધ રાખ્યો, પત્નીનો સંબંધ તોડી નાખ્યો. ધ્રાસકો પડી ગયો. ભગતે આવી પ્રતિજ્ઞા કરી લીધી. દીકરાના અગ્નિ સંસ્કાર કર્યા, જે કરવાનું તો વિધિ કર્યો. દિવસો ગયા, શોક હળવા થયા, પણ ભક્ત તો માના સંબંધ સિવાય આગળ વધતા નથી. પરિવારનું શું, વંશનું શું? રોજ એની પત્નીને ચિંતા થાય, પણ વંશ ખલાસ થઈ ગયો. એમ થયું કે ખરેખર ભક્ત છે એનો વંશ ખલાસ થાય એ સારું નહીં, મારો દોષ છે. હવે એને પશ્ચાતાપ થાય છે. પછી વિચાર કર્યો અને એના માવતરને કેવડાવ્યું કે મારી નાની બેન છે એ હવે પરણવા લાયક થઈ છે, મારે આવી રીતની સંતાન પ્રાપ્તિ છે નહીં. એક દીકરો હતો એ ગુજરી ગયો, તો નાની બેનને ભગત સાથે પરણાવો તો કેમ? બહુ સારું, આવો માણસ ક્યાં મળવાનો છે? ભગતને સમજાવ્યા આમણે કે આપણો વંશ રહે એટલા ખાતર મારી વિનંતી રાખીને તમે ફરીથી લગ્ન કરો. ભગત કે મારે પરણવું નથી, મેં સંસાર જોયો. તો ના, એના આગ્રહને વશ થઈને હા પાડી. ફરીથી પરણવા ગયા. જે વિધિ ટૂંકમાં થતો હોય પરિણ્યા. કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. બાપ રડતો રડતો દીકરીને વિદાય આપે છે. ગાડામાં બેસાડ્યા ત્યારે ગોરા ભગતના સસરાએ, એટલે આમને દીકરીની વિદાય કરતા કરતા પોતાના જમાઈને એમ કીધું, ભગત આપ તો ભક્તરાજ છો, કાંઈ કહેવાનું ન હોય, પણ મારો જીવ છે બાપનો છે, એટલે હું તમને એટલી ભલામણ કરું કે જેમ મારી મોટી દીકરીને રાખી એમ નાની દીકરીને રાખજો. એટલે ગોરા ભગત મનમાં પ્રતિજ્ઞા કરી કે તમારી મોટી દીકરીને મેં મા તરીકે રાખી છે, તો તમારી નાની દીકરીને આજથી બેન તરીકે રાખીશ, જાઓ. ભગત પરણીને લાવ્યા. શું થયું? દિવસો જવા માંડ્યા. ઓરડે જાય નહીં, પોતાની રીતે ભજન કરે, કાંઈ ભેદ સમજાતો નથી. રોજ ભગતને સમજાવે, ભગત કંઈ બોલે નહીં. નાની બેને કહ્યું કે પણ મારે ઓરડે આવતા નથી તો વંશની વાત ક્યાં? તો કે ભગતને વૈરાગ્ય બહુ છે એટલે સંસારના ભાવ નથી, હું જાણું છું. યુક્તિ કરીએ. ભગત સૂતા હોય ને એની પડખે તને સુવડાવી દઈએ, કેટલા દિવસ પછી સંસારના ભાવ નહીં ઉગે. એમાં ગોરા ભગત તો પ્રભુનું સ્મરણ, વિઠ્ઠલનું સ્મરણ કરતા કરતા સૂઈ ગયા. બાજુમાં આ નવી એટલે આની નાની બેન એમને સુવડાવ્યા. ભગતને અડધી રાતે ઊંઘ ઉડી છે. પડખું ફરીને આમ હાથ કરવા ગયા, ત્યાં તો કોઈની માથે હાથ પીડ્યો. ભગતે જોયું, જાગી ગયા, ત્યાં તો આ ભગતને આખા શરીરમાં રૂવાડે રૂવાડે બળતરા થઈ કે જેને મેં મારી બેન માની એના ઉપર આ મારો ડાબો હાથ પડે. આહા! ઊભા થયા, ઓસરીમાં રાખેલું દાંતડું લાવીને ખાચ કરતું કાપીને ડાબો હાથ નાખી દીધો. હવે ગોલોકાધીશને ચિંતા થઈ. આહા! આને શું કેવું? હવે હાથ કપાઈ ગયો, માટલા ઘડવાનું બંધ થઈ ગયું. ભગતની આજીવિકા વહી ગઈ. ભૂખના દાડા મળે ઊભા થવા.
કથા એમ કહે છે કે ખુદ લક્ષ્મી નારાયણ ભગવાન લક્ષ્મીજી અને સ્વયં નારાયણ કુંભાર અને કુંભારણ બન્યા. ગોરા ભક્તને ત્યાં આવ્યા કે અમારા દેશમાં દુષ્કાળ છે એટલે અહીંયા અમે દુષ્કાળ ઉતરવા રોકાઈએ. ભગત કે રોકાવ. નારાયણ માટલા ઘડે અને લક્ષ્મીજી ગામમાં માટલા વેચે. અને ભગત જ્યાં સુધી જીવા ત્યાં સુધી ગોરા ભગતના માટલા ઘડવાને વેચવાનું કામ લક્ષ્મી નારાયણે કર્યું. મૂળ વાત શું છે? સ્પર્શની. ભગવાન સિવાય બીજો સ્પર્શ અડે તો આવી જે બળતરા થાય એ મહારાજ કે સાચો ખરો રસિક ભક્ત છે. રસ. ચૈતન્ય મહાપ્રભુ દીક્ષા લેવા ગયા એમના ગુરુ પાસે. ગુરુએ કહ્યું શું છે? મારે સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસ? હા. નક્કી કરી લીધું? તો કે હા એકદમ નક્કી. કોઈ તકલીફ નહીં? તો કે ના. મોઢું ઉગાડ, જીભ બતાય. અને ડોક્ટર પાસે જઈને કેમ કે જીભ બતાય? જીભ બતાય. ચૈતન્ય મહાપ્રભુએ જીભ બહાર કાઢી. એમના ગુરુએ લઈ અને ચપટી ભરી અને ખાંડ એની જીભ ઉપર મૂકી. ઇતિહાસ કહે છે હો. ખાંડ મૂકી જીભમાંથી અને ઊભા રહીને જોઈએ રાખ્યું. 10 મિનિટ જેવી થઈ પણ ખાંડનો દાણો ઓગળ્યો નહીં. ત્યારે કહ્યું બેટા દીક્ષા અપાઈ ગઈ. તને ભગવાન સિવાય બીજો કોઈ રસ રહ્યો નથી. તું રસરૂપ છે અને એ ચૈતન્ય મહાપ્રભુ થાય. હવે આપણે વિચાર કરીએ ભગવાનના પ્રસાદની વાત જ ક્યાં છે? એટલે ઘણા ભક્તો હોય છે ને થાળમાં ધરાવ્યા પછી ઉપરથી કોઈ મીઠું મરચું અથાણું કંઈ લેતા નથી કે ભગવાન મોડું ખાઈ ગયો તો આપણને ખાઈ લેવામાં શું વાંધો છે? સ્થિતિ હોય પછીની વાત છે, પણ ચાલવું એ પણ એક ભાવની વાત છે ને. આપણે કાલે જ 2 દિવસ પહેલાં જ વાત કરી હતી. ભાઈ એ કાંઈ બેન માજી આવતા રોજ ઓસરીની કોરે ઊભા રહેતા. એટલે ઘણી વાર નીકળીએ તેમ થાય કે આ માજી અહીં કેમ ઊભા રહેતા હશે. પછી ખબર પડી કે સ્વામી એટલા માટે ઊભા રહીએ છીએ કે સવારે ગઈકાલના રોટલી શાક જે વધ્યું હોય એ લઈને ગાયોને માટે કે ગોબર ગેસમાં નાખવા માટે છોકરા તપેલા લઈને નીકળે ત્યારે એ માજી ત્યાં ઊભા હોય ને એમાં રોટલાના ટુકડા નાખી દેવા માટેના હોય, એમાંથી એક ટુકડો લઈ મોઢામાં મૂકી જમી અને ચાલ્યા જાય. ભગવાનનો પ્રસાદ છે. આપણે જેને હુંકતા નથી એને એમાં કેટલો પ્રસાદીનો ભાવ છે. અને રમૂજમાં આપણે કહીએ છીએ ને વાત સાચી છે, ખોટી નથી. અડદિયાનો પ્રસાદ આપો ને તો પહેલાં હુંઘે ચોખ્ખું છે કે વેજીટેબલ, પછી લોકો ખાય છે. બોલો. અને નહીં એટલે પહેલાં સિંગ ને કાજુ ને કિસમિસ ને દ્રાક્ષ ને બદામ ને શાકના દાણાને ભેળો કરીને ઘણીવાર પ્રસાદ વેચતા મેં ઘણીવાર જોયું છે. મૂઠા ભરી ભરીને આપે એટલે અમુક લોકો હોય ને એ કિસમિસ બદામ કાજુ વીણી લે, એ ખાઈ જાય. પછી ચલો માંડવીને દાણા વધે ને સિંગ દાણા એ બાજુ કે લ્યો ખાવ. એટલે કે ના ના અરે પ્રસાદ છે, તું ખાને પ્રસાદ જ છે ને. તારા માટે કિસમિસ દ્રાક્ષ પ્રસાદ અને ઓલા માંડવી દાણા વહી જાય એ ભટકારી દીધા, પ્રસાદ છે ખાવ કે. તો રસ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની વાત છે તો ગંધ પણ ભગવાન સિવાય બીજું આવે તો કેટલી સ્થિતિએ પહોંચ્યા હશે એવા ભક્તો. કે રાજબાઈની તમે કથા જાણો છો, દાદાના દરબારમાં જ રહેતા વાંક્યાના રાજબાઈ, પરંતુ એક મહારાજ સિવાય શ્રીજી મહારાજ સિવાય સહજાનંદ સ્વામી સિવાય કોઈના શરીરનો સેજ ગંધ આવે તો જમેલું બહાર નીકળી જાત. આ કઈ છે એ કથા એ પ્રમાણે સંપ્રદાયમાં ભક્તો થયા છે અને આજે પણ છુપા ભક્તો હશે. કોઈ બહેન એમની પાસે આવે, મહિલાની પાસે આવે, પણ એના ઉદરમાં પણ જો પુરુષ બાળક હોય તો તરત કે બેન તમે ત્યાં જ રહેજો. 10 હાથ છેટેથી ખબર પડી જાય કે તમે ત્યાં જ રહેજો, તમે નજીક નહીં આવતા, તમારા પેટમાં દીકરો છે. આટલી જેની રસિકતા એક ભગવાન સિવાય બીજામાં ક્યાંય રસ ન આવતો હોય એ મહારાજ કે ખરો રસિક ભક્ત છે. પેલી રસિકતા તો ખોટી જ કરી નાખવાની વાત છે અને એ રસિકતા રસિક ભક્તિ શૃંગાર ભક્તિ શરૂ કરવાની વાત નથી. એ પણ આપણે જોયું, એ તો આપોઆપ ફૂટનારી એક ભક્તિ છે. પછી મહારાજે કહ્યું જાગ્રતમાં જેવો વિવેક છે એવો સ્વપ્નમાં પણ વિવેક છે. સ્વપ્નમાં શું દેખાય છે? સ્વપ્નમાં શું છે? ખરેખર આપણું આંતર દર્શન સ્વપ્નમાં જ થાય.
જાગ્રતમાં તો આપણે દબાવી દઈએ, સ્વપ્નમાં કંઈ કંટ્રોલ નથી ચાલતો. અત્યારે કોઈ ખરાબ સંકલ્પ આવે તો તરત દબાવી શકાય. સ્વપ્નમાં દબાવેલું બધું જાગ્રત થાય. એક બેન એના પતિને લઈને દવાખાને ગયા ને, એટલે પતિને પૂછ્યું ડાક્ટરે શું આને તકલીફ છે, તો કે ઊંઘમાં બળબડ બળબડ બહુ કરે છે, આખી રાત બળબડ બળબડ બળ કરે છે, છોકરાઓ બી જાય એવું બળબડ બળબડ કરે છે. તો આની કંઈક દવા કરો. ડૉક્ટર કે આની કાંઈ દવા નથી કરવાની જરૂર, આને દિવસે બોલવાની છૂટ આપો. હવે દિવસે બિચારો કાંઈ બોલી જ ના શકે, કારણ કે હસબન્ડનો અર્થ શું છે? પરિણામ પછી હસબન્ડ કહેવાય. હસવાનું બંધ, એનું નામ હસબન્ડ. એક છોકરા એના બાપાને પૂછતો ને, હે બાપા કે આ ગુજરાતી ભાષા હોય એને માતૃભાષા કેમ કહેવાય છે? તો કે દીકરા અમારે બોલવાનો વારો જ ક્યાં આવે છે? હા, એ તો માતૃ જ ભાષા કહેવાય ને, અમારે તો મૌન જ રહેવાનું હોય, અમારે શ્રવણ ભક્તિ પ્રધાન. તો જે દબાવેલા ભાવ છે એ સ્વપ્નમાં જાહેર થઈ જાય અને ત્યાં જ માણસને સાચી ખબર પડે. માનો કે સ્વાદની જ વાત હોય અને સ્વાદ દબાવી રાખ્યો હોય, ગમે એટલું પાણી નાખીને ચોળીને કે આમ કરીને કે વ્રત કે ઉપવાસ તપ કરીને બધું કરતા હોય, ઘણીવાર ચાંદ્રાયણ કર્યું હોય, ઘણીવાર એકાદશી કરી હોય, બહુ નકોડા ઉપવાસો કર્યા હોય, સ્વપ્નમાં ધબધબાટી હાલતી હોય, બોલો એમાં તો 10-10, 15-15 લાડવા હાલ્યા જતા હોય, નાત કોઈ ન પાડે એમાં. ત્યારે ખબર પડે કે દબાવેલા વિષયો કેવા છે. એ પેલા મહારાજને આપણે વાત તો જાણી હતી, કુવાને કાંઠે બિચારા સાધુ મહારાજ સૂઈ ગયા અને એને એવો નિયમ કે બહેનોને અડવું નહીં. પણ હવે સ્વપ્નમાં એને દેખાણું કે બૈરાઓ મારી પાસે આવે છે અને બરાબર પાણી પીને કુવાને થાળે પોઢેલા, અને એમાં સ્વપ્નમાં પેલું આવ્યું એટલે બહેનો નજીક આવેલા, સાધુ આમ હલતો જાય. પણ પ્રત્યક્ષ રીતે પણ ઘણીવાર શરીર કામ કરતું હોય છે, સ્વપ્નની સાથે ક્રિયા જોડાય. એટલે પેલા સ્વપ્નમાં બૈરાઓ પાસે આવે, પણ જાગ્રત રીતે એટલો નિષેધ પ્રબળ હતો એટલે બહેનોથી ભાગવાનું એનાથી સ્વપ્નમાં પણ સહજ હતું. એ જેમ ભાગે બહેનો પાછળ આવે અને સ્વપ્નમાં ખસતા ખસતા કૂવામાં જ વફ દઈને પડ્યા. પાણી હતું એટલે બાપુ નીકળી તો ગયા બહાર ગમે એમ કરીને, પણ દાંત બહુ કાઢ્યા. પછી એમણે સાખી લખી કે સપને કી સુંદરી દિયા કુએ મેં ડાલ, जिसको प्रगट मिली उनका क्या हवाल. તો સ્વપ્નમાં જે વિધિ નિષેધ કેવો દેખાય છે એ અરીસો છે, માણસને ચોખ્ખું દેખાય, એમાં રસાસ્વાદ છે, બ્રહ્મચર્યની વાતો છે કે જે તે વાતો સંકલ્પની છે એ બધું સ્વપ્નમાં દર્શન થાય છે. એટલે સ્વપ્નમાં પણ પણ એક વાત બહુ વિચારવા જેવી કીધી કે ભગવાન સ્વપ્નમાં દેખાય તો એમાં રસ પામે અને બીજા વિષયો દેખાય એમાં પણ રસ પામે તો એ રસિક ભક્ત ખોટો છે. પેલી તો વાત જ એ છે કે આ ઊંચું છે ને કે આવું ન થયું હોય તો ભગવાન સ્વપ્નમાં કેમ આવે? બધા જે લુબ્ધ જ હોય તો અમુક ટકા સુધી જે આયુ વયો ગયો હોય, કમસે કમ 50-60% ઉપર ગયો હોય ભક્તિમાં, એને ભગવાન સ્વપ્નમાં આવી રીતે સુખ આપે. બાકી તો ઘણાને ક્યાં છે આવે સ્વપ્નમાં સુખ? એક જણો એના મિત્રને કહેતો હતો, શું કહેતો હતો? એ કે મને આજે હનુમાનજી સ્વપ્નમાં આવ્યા. બોલ્યો કે હોય નહીં. તો કે ના આવ્યા હનુમાનજી. તો હા પણ મને નથી. અરે ભાઈ તને ખોટું થોડું બોલવાનું યાર, કે હનુમાનજી સ્વપ્નમાં આવ્યા. એટલે બોલ્યો કે આવે આવે, એને વાંદરા ઉપર પહેલેથી પ્રેમ છે. આ પોતાના જીવનમાં ન હોય તો પછી ખોટી વાત તો ચાલે નહીં. તો સ્વપ્નમાં પણ પંચ વિષયનો વિવેક છે. આવી રીતે તમામ સંસારના પંચ વિષયોમાંથી નિવૃત્ત થઈ ગયો હોય અને ચિત્ત બિલકુલ ભગવત રસિકતાથી ભરાયું હોય, એ રસિકતાથી ભરાયેલું ચિત્ત જ્યારે ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય ત્યારે મહારાજ કે શૂન્ય ભાવને પામેલા ચિત્તમાંથી પ્રકાશ થઈ આવે છે અને એમાં ભગવાનની મૂર્તિનું સાક્ષાત દર્શન થાય છે અને એ ભક્ત છે એ ભગવાનને સુખે કરીને સુખીઓ થઈ જાય છે. માટે અન્ય જે રસિકતા છે, અન્ય જે વિષયો છે એનો ત્યાગ કરી કેવળ ભગવાનના સંબંધે પંચ વિષયો છે એનું રસિક થવું, એવું સરસ મજાનું વચનામૃત નિરૂપણ આમાં શ્રીજી મહારાજે કર્યું છે. ભગવાન આપણને વિવેક આપે અને વિવેક
વિવેક પ્રમાણે વર્તવાની તાકાત આપે, આ વાતને મનન કરી ચિંતન કરવાની પણ શક્તિ આપે. આજે સાંભળીને કાલ ભૂલી જાય એનો તો અર્થ જ નથી. થોડું થોડું જેટલું થાય, હું તો એટલું માનું છું કે આપણે પ્રામાણિકપણે જેટલું સાંભળીએ અને પ્રામાણિકપણે જેટલું બોલીએ, મારા સહિત વાત કરું છું, જેટલું પ્રામાણિકપણે બોલીએ એટલું બને ત્યાં સુધી માણે વર્તવું જ જોઈએ. સાંભળવું અને કહેવું શક્ય હોય ત્યાં સુધી, કારણ કે ભગવાનને બનાવટ ન કરવી જોઈએ. એટલે શ્રવણ કરવું અને મારે સાંભળવું. આપણે બધાએ જેટલું થાય એટલી ભગવાનની રસિકતા આપણા જીવનમાં વિશેષ વધે, ભગવાન એવી આપણને તાકાત અને શક્તિ આપે, એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ.